श्लोक स्वामी महाराज शताब्दी महोत्सवनी जय जय। विषय गर्भ संस्कार એને જરા શબ્દને તોડીએ તો જે બીજો શબ્દ છે એને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ। સંસ્કાર। તો આ સંસ્કાર એટલે શું એ જો સમજાઈ જાય તો પછી વિષયની અગત્યતા અને જીવનમાં કેવી રીતે અપ્લાય કરવો આ વસ્તુ આપણને સમજાય। તો સંસ્કાર એટલે શું કોઈ કહી શકશે? અહીંયા બેઠા છે એમાંથી આપણે આ શબ્દ સાંભળીએ છીએ પણ એના સ્થૂળ સ્વરૂપને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એકદમ સાદા શબ્દોમાં આપણે કહીએ તો સંસ્કારનો અર્થ થાય છે સુધારો। સંસ્કાર એટલે સુધારો। દાખલા તરીકે બહેનો શાકભાજી ઘરે લાવે તો શાકભાજી ઘરે લાવે, ધારો કે દૂધી લાવ્યા તો આખી દૂધી રાંધવા મૂકી દે લાવીને તરત? ભાઈઓ એવી દૂધી ખાવ છો તમે? નથી ખાતા। તો એને શું કરે? સૌથી પહેલા શાક લાવે પછી શું કરવું પડે? પહેલા ધોવું પડે ને। તો ધોઈએ એક સંસ્કાર થયા, કારણ કે ધોવાથી શાકભાજીમાં શું થયો? સુધારો થયો થોડોક, કારણ કે ધૂળ માટી અને પેસ્ટિસાઇડ્સ ને બધું લાગ્યું હોય એના ઉપર તો બધું નીકળી ગયું, શુદ્ધ થયું। પણ પછી આખી દૂધી રાંધે ના, પછી શું કરે? એની છાલ ઉતારે। છાલ ઉતારે અગેન સંસ્કાર થયા, કારણ કે છાલ ઉતારેલી હોય તો એ ખાવામાં સારી રહે, છાલ સાથે આપણને ભાવે નહીં। પણ છાલ ઉતારે પછી આખી દૂધી હોય ના, પછી શું કરે? એને સમારે, નાના નાના એના કટકા કરે। કેમ કટકા કરે? તો આ એક સંસ્કાર છે પાછા, કારણ કે કટકા કરવાથી એ ખાવા યોગ્ય બને। આખી દૂધી તમારા થાળી મૂકી દીધી હોય ઓલા ભૂટ્ટાની જેમ તો એ ખાવાની મજા આવે નહીં। એ ટુકડા કર્યા હોય નાના નાના, અને એ જો આપણી થાળીમાં હોય તો ખાવાની મજા આવે। પણ એ ખાલી ટુકડા કરેલા હોય તો ચાલે કે એમાં પછી તેલ, મીઠું, મરચું એ બધું ભભરાવવું પડે? તો એ પણ એક સંસ્કાર છે, કારણ કે એ કરવાથી શું થાય છે? સુપાચ્ય થાય છે, તમને ખાવા યોગ્ય લાગે છે। ખાલી મીઠું, મરચું, તેલ ઉપરથી ભભરાયેલું હોય તો ચાલે ના, એને ગરમ કરીને વઘારેલું હોય તો એ શાક બને, અને પછી એ શાક આપણે ખાઈએ છીએ। તો આ શું થયું? આ પ્રોસેસ થઈ સંસ્કારની, કે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોઈ પણ વસ્તુમાં શું કરતા ગયા? સુધારો કરતા ગયા, અને સુધારો કરતા કરતા જે અંતે આપણને મળ્યું એ સંસ્કારિત શાક મળ્યું। સાદી ભાષામાં કહીએ તો સંસ્કાર એટલે આવું થાય। હવે આપણા શાસ્ત્રોની વાત કરીએ તો આપણા શાસ્ત્રોની અંદર 16 સંસ્કારની વાત આવે છે, કે હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કાર। એમાંથી તમને જાણીને આશ્ચર્ય થશે કે 15 સંસ્કાર એવા છે 16 સંસ્કારમાંથી કે જે લગ્ન સુધીમાં વ્યક્તિને આપી દેવામાં આવે છે। કેટલા? 15। 16 માંથી કેટલા? 15 સંસ્કાર લગ્ન સુધીમાં વ્યક્તિને અપાઈ જાય છે। લગ્ન પછી એક જ સંસ્કાર આપવામાં આવે છે। કયા? બોલો? અંતિમ સંસ્કાર। પછી કારણ કે આપણા ઋષિ મુનિઓ જાણતા હતા કે હવે આ પરણી ગયો, હવે આનામાં કોઈ સંસ્કાર પડવાના નથી, હવે તો આને જે જતા હશે સંતો કહે છે બરાબર હશે એવું। પણ 15 સંસ્કાર એવા છે કે લગ્ન સુધી પ્રાપ્ત થાય છે। પણ મનુષ્યને જીવનની અંદર જો કોઈ સૌથી પહેલા સંસ્કાર મળે છે તો એ ગર્ભ સંસ્કાર છે। તો આ ગર્ભ સંસ્કાર છે શું? શું આ માન્યતા છે? શું આ કોઈ પ્રકારના રિચ્યુઅલ્સ છે, એટલે કે રીતિનીતિ છે આપણી? શું આ કોઈની સલાહ, અને આપણે જેમ કહીએ ને કે ઘરડા વ્યક્તિ હોય ઘરમાં એ સલાહ આપતા હોય એવી કોઈ આ સલાહ છે? ખાલી સાયન્સ છે? વિજ્ઞાન છે? આમાં કેટલું તથ્ય છે? અને આના દ્વારા આપણે શું કરી શકીએ એમ છીએ
એ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. તો એક વાસ્તવિકતાથી આપણે બધા જ પરિચિત છીએ કે જ્યારે સ્ત્રી સગર્ભા હોય, આમ તો ગર્ભ સંસ્કારની શરૂઆત ક્યાંથી થાય એ જો સમજીએ ને તો વિશેષ છે, કારણ કે અહીંયા ઘણા બધા એવા યુવાનો પણ બેઠા છે કે જેને હજુ પરણવાનું બાકી હોય, એટલે આપણે થોડુંક બિગિનિંગથી શરૂઆત કરીએ છીએ. તો ખરેખર ગર્ભ સંસ્કારની શરૂઆત આપણા ઋષિ મુનિઓએ, તો આપણને જાણીને આશ્ચર્ય થશે, પણ જેમ ઉપનિષદો છે એમાં મુખ્ય કેટલા ઉપનિષદ છે? ઉપનિષદો કેટલા છે મુખ્ય, કોઈને ખ્યાલ છે? 11. આમ 10, પણ શ્વેતાશ્વેતર ઉપનિષદ ગણીએ તો 11. હા, એનો શ્લોક છે ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તૈતિર્ય ચ છાંદોગ્ય બૃહદારણ્ય કમદ ચ. એટલે કે સૌથી પહેલા ઈશો ઉપનિષદ, પછી કેનો ઉપનિષદ, પછી પ્રશ્ન ઉપનિષદ, પછી કઠ ઉપનિષદ, પછી ઐતિર્ય ઉપનિષદ, તૈતિર્ય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, અને એના પછી એક ઉપનિષદ આવે છે શ્વેતાશ્વેતર ઉપનિષદ. પણ એક વસ્તુ જાણીને તમને ખરેખર આશ્ચર્ય થશે કે એક ગર્ભો ઉપનિષદ છે. બાળક ગર્ભની અંદર કેવી રીતે વિકાસ પામે છે એનું સાયન્સ એ ઉપનિષદ કાળની અંદર, વેદાંતની અંદર એ આપણા ઋષિ મુનિઓએ આપી દીધું છે. ગર્ભો ઉપનિષદ નામનું એક ઉપનિષદ છે. આ પુરાણોની વાત નથી કરતો, જેને ઈચ્છા થઈ એ લખી નાખ્યું, એવી વાતો અહીંયા નથી. ઉપનિષદ કાળની અંદર ઋષિ મુનિઓએ જે રિસર્ચ કર્યા એના આધારે ગર્ભો ઉપનિષદ છે. તો આ જ્ઞાન કેટલું જૂનું છે એ આપણને સમજાય. આ જ્ઞાન એવું નથી કે હમણાં 2-4 વર્ષથી આવા શબ્દો સાંભળીએ છીએ કે ગર્ભ સંસ્કાર, અને એને આપણે હવે જાણવાનો પ્રયત્ન કરીએ. આ કોઈ હમણાંનું ઇન્વેન્શન નથી, આ ઋષિ મુનિ કાળથી થયેલું ઇન્વેન્શન છે. મનુષ્યના જન્મથી, ઉત્પત્તિથી જે વસ્તુ ઇન્વેન્ટ થયેલી છે એ આ છે. ભાગવતની અંદર પણ આવા પ્રસંગો આવે છે કે આમ તો ભાગવતનો જ પ્રસંગ મૂળભૂત સ્વરૂપે કે આપણે એક પ્રસંગ વારે ઘડીએ કથાની અંદર પણ સાંભળીએ છીએ કે જ્યારે વેદવ્યાસજીને મહાભારતની રચના કરી, વેદના 4 ભાગ કર્યા અને આટલું બધું કાર્ય કર્યું ને એટલા બધા શાસ્ત્રો રચ્યા, પણ છતાં શું થતું હતું? મનમાં અશાંતિ હતી. અને મનમાં અશાંતિ હતી એટલે એમણે કોને પૂછ્યું? નારદજીને. શું પૂછ્યું? કે હું આટલા બધા શાસ્ત્રો રચ્યા ભગવાનના, પણ મારા મનમાં શાંતિ કેમ નથી થતી? એટલે નારદજીએ કહ્યું કે તમે જે અત્યાર સુધી કર્યું છે એ તો બધું પરોક્ષનું કર્યું છે. તમે પ્રગટના ચરિત્રો લખો તો મનમાં શાંતિ થાય. તો એ કાળે પ્રગટ કોણ હતું? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન પ્રગટ હતા એ વખતે. એટલે વેદવ્યાસજીએ શું લખવાનું વિચાર્યું? શ્રીમદ ભાગવત એ લખવાનો એમણે વિચાર કર્યો. પણ આપણને જાણીને આશ્ચર્ય થશે કે જેમ મહાભારતની રચના થઈ, મહાભારતની રચના કોણે કરી? વેદવ્યાસજીએ. પણ મહાભારત લખ્યું કોણે? ગણેશજીએ. મહાભારત કોણે લખ્યું? ગણેશજીએ. રચના કોણે કરી હતી? વેદવ્યાસજીએ. જે શ્લોકો બનાયા એ વેદવ્યાસજીએ બનાયા, પણ એ જે લખવાનું કાર્ય હતું એ કોણે કર્યું હતું? ગણેશજીએ કર્યું હતું. અને ગણેશજી પણ બહુ બુદ્ધિશાળી. હા, મહાભારતની જયારે રચના થઈ એ વખતનો એક પ્રસંગ એવો છે કે ગણેશજીને જયારે લખવા માટે કહેવામાં આવ્યું કે તમે લહિયા બનશો, તો ગણેશજીએ કીધું કે હા હું લહિયો બનીશ, પણ એક શરત છે. વેદવ્યાસજી કે શું શરત છે? એ કે તમે જે શ્લોક બોલો અને હું લખું, શ્લોક લખાઈ જાય ત્યાં સુધીમાં બીજો શ્લોક રેડી હોવો જોઈએ, કારણ કે ટાઈમ મારો બગાડવાનો નહીં. આઈ એમ વેરી બિઝી પર્સન. તો તમે એક શ્લોક હું લખી લઉં ત્યાં સુધીમાં બીજો શ્લોક રેડી રાખવાનો, તો હું તમારો લહિયો બનું. હવે આ કઈ શ્લોક ખાલી બોલવાના થોડા હતા, આ તો શું કરવાનું હતું? હા, રચના કરવાની હતી, નવા શ્લોકો. અને મહાભારતની અંદર તો 1 લાખ શ્લોક છે, 1 લાખથી વધુ એવું કહેવાય છે. તો આટલા શ્લોકોની રચના નવા જ બનાવવાના અઘરી વસ્તુ હતી. પણ વેદવ્યાસજી પણ, આમ આપણે કહીએ છીએ ભગવાન વેદવ્યાસ, આપણે એમના માટે એવો શબ્દ વાપરીએ છીએ, તો એમણે પણ સામે શરત મૂકી. એમણે ગણપતિજીને કીધું કે હું તમારી શરત માન્ય રાખું છું, પણ હવે મારી એક શરત છે. તો કે શું શરત છે? એ કે જ્યાં સુધી તમને શ્લોક સમજાય નહીં ત્યાં સુધી લખવાનો નહીં. એટલે વેદવ્યાસજીએ શ્લોક જ એવા બનાયા
કે ગણપતિજીને પહેલા તો સમજવામાં વાર લાગે, ત્યાં સુધીમાં તો નવો શ્લોક બની જાય અને કાર્ય થયું. પણ આ તો મહાભારતની વાત થઈ. મહાભારતની અંદર આ વાત થઈ અને પછી હવે વાત હતી કે પ્રગટના ચરિત્રો લખવાના છે. એટલે નારદજીને વાત કરી વેદવ્યાસજીએ કે તમારી વાત તો સાચી, હું પ્રગટના ચરિત્ર લખું, પણ મહાભારત વખતે તો ગણપતિજી હતા અને ગણપતિજી હતા એટલે વાંધો ના આવ્યો લખવામાં. પણ હવે આ ભાગવતમાં શું કરવું? કારણ કે હવે કોણ લખશે? કારણ કે હવે તો ગણપતિજી પણ બિઝી થઈ ગયા, 2 લગ્ન થઈ ગયા. આપણે એક લગ્નમાં બિઝી હોઈએ, આપણું જીવન એક લગ્ન કર્યા હોય તો આખું બિઝી થઈ જાય. તો ગણપતિજી તો રિદ્ધિ સિદ્ધિ બંનેમાં બિઝી, કે હવે આ લખશે કોણ? એટલે નારદજીએ સમગ્ર પૃથ્વી ઉપર દ્રષ્ટિ કરી અને પૃથ્વી ઉપર દ્રષ્ટિ કરી અને પછી વેદવ્યાસજીને કીધું કે એવું તો કોઈ વ્યક્તિ અત્યારે ત્રિલોકમાં છે નહીં. 3 લોકની અંદર એવો કોઈ જ વ્યક્તિ નથી કે જે તમારું આ ભાગવત છે એ લખી શકે. તો કે તો હવે શું કરવાનું? મારી આ મનની ચિંતા કેવી રીતે જાય? ત્યારે નારદજી કહે છે કે એના માટે તો એવા વ્યક્તિને, તમારે સર્વગુણ સંપન્ન વ્યક્તિને જન્મ આપવો પડશે અને એ જન્મ લેશે અને પછી એ ભાગવત લખશે. આવી એમણે વાત કરી અને પછી વેદવ્યાસજીને કહ્યું કે તમે એક એવી જે ગુણવાન સ્ત્રી હોય, એવી ગુણવાન સ્ત્રી સાથે તમે લગ્ન કરો અને એ સ્ત્રી જ્યારે સગર્ભા થાય ત્યારે જ એને ભાગવત સંભળાવો. તમારે જે આ ભાગવતની રચના કરવાની છે એ ભાગવત ક્યારે સંભળાવો? એ જ સમયે સંભળાવો જ્યારે એ સગર્ભા હોય. અને પછી એ જ્યારે બાળક જન્મે તો એ બાળક કેવું હશે? એ સર્વગુણ સંપન્ન હશે. આમ વેદવ્યાસજીએ પછી એવા ઋષિ એક શોધી કાઢ્યા, એમની પુત્રી હતી અને એમની સાથે લગ્ન કર્યા. સર્વગુણ સંપન્ન સ્ત્રી લગ્ન કર્યા, સગર્ભા થઈ સ્ત્રી, અને એ સ્ત્રીને પછી ભાગવત સંભળાયું. અને પછી જે બાળક જન્મ્યા એ કોણ? સુખદેવજી. અને એ સુખદેવજી એમણે પછી ભાગવત લખ્યું. તો જો આ છે ને આજકાલની વાત જ નથી. આપણે ત્યાં તો આ વર્ષોથી, હજારો વર્ષો પહેલાની આ જ વાત છે કે જેવું બાળક તમારે જોઈતું હોય ને એવું બાળક ભગવાન તમને આપે છે. માગવા વાળા હોવા જોઈએ. ડિમાન્ડ્સ. આ કેવું છે ખબર છે? જેમ અત્યારે આપણા સમાજની અંદર ડિમાન્ડ એન્ડ સપ્લાયનો રૂલ છે, બરાબર ને? જેવી ડિમાન્ડ હોય એવો સપ્લાય થાય. ધારો કે મોબાઈલ આપણે પહેલા કેવા આવતા હતા? ઓલા એન્ટીના વાળા આવતા હતા, બરાબર? આમ ખબર, ઉપર થોડુંક આટલી દંડી હોય. પછી એ એન્ટીનાની ડિમાન્ડ જતી રહી અને કેવી ડિમાન્ડ આવી કે ભાઈ ના એન્ટીના વગરનું હોવું જોઈએ, તો એવા આવવાના ચાલુ થઈ ગયા. પછી એમ થયું કે થોડા નાના હોવા જોઈએ, તો એવા એ મોબાઈલ ચાલુ થઈ ગયા. કારણ કે પહેલા તો આપણા મોટા લઠ્ઠા જેવા મોબાઈલ આવતા હતા. હા, તમે કોકને મારે હોય ને તો ઢીંચું કરી નાખે. પણ જેમ જેમ ડિમાન્ડ બદલાતી ગઈ એમ એનું પ્રોડક્શન બદલાતું ગયું અને સારી નવી. હવે તો આઈફોનમાં પણ આઈફોન 4, 5, 6 પ્લસ, અને હજુ તો 6 પ્લસ હજુ કોઈક લાવ્યું હશે નવું, તો 6 મહિનામાં 7 આવી જશે. તો ટેકનોલોજી કેમ? કારણ કે લોકોની ડિમાન્ડ બદલાય છે એમ ટેકનોલોજી બદલાય છે અને નવું પ્રોડક્શન મળે છે. ભગવાનને ત્યાં યાદ છે ડિમાન્ડ એન્ડ સપ્લાય. આપણે માગીએ છીએ શું? આપણે શું માગીએ છીએ? જે માગીએ ને એ મળે. હમણાં એક બહુ સરસ પંક્તિ એક પુસ્તકની અંદર વાંચી હતી. એમાં એવું લખ્યું હતું કે કૃષ્ણ ભગવાનને અને રામ ભગવાનને તો આજે જન્મ લેવો છે. કારણ કે એમણે કીધું છે ને કે સંભવામી યુગે યુગે. તો અવતારો તો થવા જ જોઈએ. અવતારી તો ચલો શ્રીજી મહારાજ એક વખત આવીને જતા રહ્યા, પણ અવતાર તો થવા જોઈએ ને. કારણ કે એમણે તો સંભવામી યુગે યુગે કહ્યું છે. તો કૃષ્ણ ભગવાનને અને રામ ભગવાનને તો આજે જન્મ લેવો છે. તો કૃષ્ણને જન્મ લેવા તો કૃષ્ણ તૈયાર છે, જન્મ લેવા માટે રાહ જોઈને બેઠા છે. પણ નીચે લખ્યું હતું કે વાસુદેવ અને દેવકી બનવા કોણ તૈયાર છે? અગત્યનું તો એ છે ને કે કોક વાસુદેવ અને દેવકી બને તો કૃષ્ણ જન્મ લે ને. જ્યાં સુધી આપણે શું કે અમારા ઘેર આપણે બાળક આવે તો એને પછી ઓલું જન્માષ્ટમીના દિવસે લાલો બનાવી દઈએ, કૃષ્ણ બનાવી દઈએ, અને એક દાડામાં આપણને એમ થઈ જાય કે ઓહો આપણા ઘેર કોણ આવ્યું? કૃષ્ણ. એક દાડાનો કૃષ્ણ બનાવીએ, પણ ખરેખર કૃષ્ણ જન્મ લેવા તૈયાર છે. પણ એના માટે આપણે શું કરવું પડે? એનું તપ કરવું પડે. વાસુદેવ અને દેવકીએ કેટલા વર્ષો સુધી તપ કર્યું, પૂર્વજન્મનું તપ હતું એમનું, અને એમણે ભગવાન પાસે એક જ આશા માંગી હતી, એક જ આશીર્વાદ માંગ્યા હતા કે ભગવાન અમને પુત્ર સ્વરૂપે તમે પ્રાપ્ત થાવ, તમારા સિવાય અમારે કોઈ પુત્ર સ્વરૂપે જોઈતું નથી. અને ત્યારે ભગવાન
એમના કુખે જન્મ લે છે. તો જો ભગવાન પણ જન્મે છે, અવતારો થાય છે, હા, પણ એને ડિમાન્ડ, આપણી ડિમાન્ડ છે આપણે શું માગીએ છીએ, અને જો આપણે માગીશું નહીં તો આપણને મળવાનું નથી. આ બહુ સિમ્પલ લોજિક છે. કારણ કે મહર્ષિ અરવિંદ એવું કહેતા કે અનંત આત્માઓ આ પૃથ્વી ઉપર જન્મ લેવા તૈયાર છે. અનંત આત્મા, અત્યારે પણ ઘણા બધા આત્માઓ અહીંયા હશે જ કે જેને આ પૃથ્વી ઉપર જન્મ લેવો છે, પણ આપણે કોને માગીએ છીએ એ આપણે ત્યાં આવશે. હા, હું તમને સાહજિક બીજો પ્રશ્ન પૂછું, થોડો લૌકિક પ્રશ્ન પૂછું. દાખલા તરીકે તમે સ્ટેશનરીની દુકાને જાઓ. સ્ટેશનરીની દુકાન ખબર છે ને? હા, ત્યાં શું મળે? નોટ, પેન, પેન્સિલ, રબર, આવું બધું મળે ને. તો તમે સ્ટેશનરીની દુકાને જાઓ અને ત્યાં જઈને તમારે એક જ, આ પ્રેક્ટિકલ કરજો, પ્રેક્ટિકલ અનુભવ કરજો. ત્યાં જઈને ઊભું રહેવાનું અને ત્યાં જઈને તમારે કહેવાનું કે મને પેન આપો. શું બોલવાનું? પેન આપો. આટલું જ બોલવાનું, બીજું કાંઈ બોલવાનું નહીં. એ કહે કે શું જોઈએ છે તો આપણે શું કહેવાનું? પેન આપો. કેટલા વાળી આપશે? કેટલા વાળી આપશે? ચાલો, હા, 2 રૂપિયા વાળી. હા, તરત 2 રૂપિયા વાળી પેન આમ ખાનામાંથી કાઢીને આપી દે છે કે લો. પણ તમે જો સ્ટેશનરી દુકાને જઈને એમ કહો કે પાર્કર પેન આપો, તો કેટલા વાળી આપે? તો 100, 150, 200, 400, 450, 1000, 1500 સુધીની એની પેન આવે છે. તો એ આપે ને. હવે આપણે ભગવાનને કહીએ બાળક આપો, કેટલા વાળું આપે? હા, બોલો. એને તો ઘણા બધા જન્મ આપવાનો છે. તમે ખાલી બાળક કીધું, જે આવ્યું લે લેતો જા. કેવું પડશે, કેવું જોઈએ છે. ડિમાન્ડ એન્ડ સપ્લાય. ભગવાનને તમે કહેશો કે અમારે આવા ગુણ વાળું જોઈએ છે, આવી શક્તિ વાળું જોઈએ છે, એની અંદર આવા સંસ્કાર હોય એવું બાળક જોઈએ છે, એ જયારે આપણે માગીશું તો મળશે. પણ માગીશું નહીં તો અનંત આત્માઓને ભગવાને તો જન્મ આપવાનો છે, તો પછી ગમે તેને મોકલશે. તો ડિમાન્ડ એન્ડ સપ્લાય છે. આપણી ડિમાન્ડ શું છે? જો મોટે ભાગે આપણે ત્યાં ઘણા બધા તો અહીંયા એવા પણ બેઠા છે કે જેને ત્યાં બાળકો છે, સંતાન છે. અહીંયા માતાઓ પણ ઘણા બધા એવા બેઠા હશે કે જેને બાળકો હશે જ. તો હું એક સામાન્ય પ્રશ્ન પૂછું છું, કેટલાય ડિમાન્ડ કરી છે કે અમારે આવું જ બાળક જોઈએ છે? એવું કોઈએ બાળકના જન્મ પહેલા કોઈએ ડિમાન્ડ કરી હતી ભગવાનને, કે પ્રાર્થના કરી હતી કે ભગવાન મને આટલા 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 10 ગુણ લખ્યા છે, અથવા 10 ગુણ તમને કહું છું, એ 10 ગુણ વાળું બાળક અમને આપજો? ચલો, કેટલા એવું કર્યું છે? હાથ ઊંચો કરો. તો પછી કયું આવ્યું હોય? એટલે ઘેર જઈને પાછું એવું ના કહેતા કે તું 2 રૂપિયા વાળું છો. સમજવાનું છે આપણી ડિમાન્ડ શું છે. હા, આપણે માંગતા જ નથી. અત્યારે તો બાળક શું થઈ ગયું છે ખબર છે? લગ્નની બાય પ્રોડક્ટ થઈ ગઈ છે. લગ્નની બાય પ્રોડક્ટ. બાય પ્રોડક્ટ એટલે શું? લગ્ન કરો એટલે બાળક તો થઈ જ જાય ને. હા, કોઈ વિચાર જ નહીં કે મારે. પહેલાના જમાનામાં જો મેં તમને એટલે જ એ દ્રષ્ટાંત આપ્યું. પહેલાના જમાનામાં જ્યારે પૃથ્વી ઉપર ઉત્તમ સંતાનની જરૂર પડતી ત્યારે લગ્ન થતા. એટલે કે વ્યક્તિ માટે ઉત્તમ સંતાન આ પૃથ્વી પર આવે, ઉત્તમ વ્યક્તિ આ પૃથ્વી ઉપર આવે, એના માટે લગ્ન થતા. અને આજે શું થઈ ગયું છે? લગ્ન થાય છે એટલે છોકરા આયા જ કરે છે, આયા જ કરે છે, આયા જ કરે છે. આ રોકાતું જ નથી. હા, અનસ્ટોપેબલ મુવમેન્ટ્સ. અને છતાંય ભગવાનને તો બહુ વિશ્વાસ છે આપણા ઉપર, અને દરેકને મોકલે છે એના ઉપર. કારણ કે નહીતર સ્કીમ બંધ ના કરી દે. હા, સમજાય છે? ભગવાન દરેક વખતે બાળકને જન્મ આપે ને એવું વિચારે કે આ કંઈક જઈને કરશે, આ કંઈક નીચે જઈને કંઈક સારું કરશે, કંઈક સારું કરશે. એટલે આ પ્રોસેસ ચાલુ છે ને એમાં 7 અબજ થઈ ગયા છે. 7 અબજ અમથા થયા નથી. કારણ કે આ પ્રોસેસમાં ભગવાનને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે આપણે સમજીશું અને ડિમાન્ડ મૂકીશું કે અમારે સારા બાળક જોઈએ છે. કેવા બાળક જોઈએ છે? તો તમે માગો એવા બાળક મળે. હમણાં જ અહીંયાથી પ્રવક્તાએ શરૂઆત કરી હતી કે પ્રહલાદજીને ગર્ભમાં સંસ્કાર મળ્યા. તો વિચાર કરો ખાલી. આ એક એક પ્રસંગોને તમે વિચાર કરો ને તો આપણને એમ થાય કે ખરેખર આપણું આ જ્ઞાન છે ને કેટલું ઉત્તમ જ્ઞાન છે. રાક્ષસના ઘરે જન્મ લે એ કોણ હોય? રાક્ષસના ઘરે કોણ જન્મ લે? મોચીના ઘરે જન્મે કોણ હોય? મોચી. સોનીના ઘરે જન્મે, પટેલના ઘરે જન્મે, દરજીના ઘરે જન્મે, તો રાક્ષસના ઘરે જન્મે. તો રાક્ષસના ઘરે રાક્ષસ જન્મે. અને ઇતિહાસની અંદર તમે તપાસ કરજો, ઇતિહાસની અંદર એક જ માત્ર અવતાર એવો થયો છે કે જે એક જ વ્યક્તિ માટે થયો છે, ઇન્ડિવિજ્યુઅલ. બાકી સૌથી પહેલા કચ્છ અવતાર, મત્સ્ય અવતાર, આ આખી પૃથ્વીને બચાવવા માટે રામ અવતાર પણ
પૃથ્વી ઉપર રાવણનું બહુ જ બધું ત્રાસ વધી ગયું એટલે બચાવવા માટે બધા જ અવતાર જે થયા છે, એકદમ બહુ બધા લોકોને જયારે પીડા પડતી હોય ત્યારે ભગવાન અવતાર લે, પણ એક જ અવતાર નૃસિંહ અવતાર એવો થયો કે માત્ર ને માત્ર કોના માટે થયો? પ્રહલાદજી માટે. માત્ર ને માત્ર પ્રહલાદજી માટે થયો. તો એવો પ્રહલાદ એ રાક્ષસ કુળમાં જન્મ્યો હતો, છતાં એની અંદર ભગવાનના સંસ્કાર આવ્યા. એ ભક્ત કહેવાયા, ઉત્તમ ભક્ત કહેવાય, જેના માટે ભગવાને જન્મ લીધો. હવે આના ઉપર વિચાર શું કરવાનો કે રાક્ષસના ઘરે જો ભક્ત જન્મી શકે, પ્રહલાદજી જન્મી શકે અને આપણા ઘેર ના જન્મે તો આપણે કેવા? આ વિચારવાનું કે નહીં કે રાક્ષસના ઘરે પણ જો પ્રહલાદજીનો જન્મ થઈ શકતો હોય અને આપણા ઘરે પ્રહલાદ જેવો પુત્ર ન જન્મે, ભક્તિભાવ વાળો પુત્ર ન જન્મે, તો આપણે કયા કુળમાં આવીએ? રાક્ષસ કરતા નીચેનું કુળ થઈ ગયું ને તો પછી તો મનુષ્ય થયા પછી જયારે આપણને ભગવાને આ શક્તિ આપી છે કે તમે જેવા સંતાનની ઈચ્છા રાખો એવું સંતાન તમને પ્રાપ્ત થાય, અને આ પૃથ્વીને એવા ઉત્તમ સંતાનોની જરૂર છે. બહુ વાસ્તવિકતા છે આ, કારણ કે સાયન્સ અત્યારે સ્વીકારી ચૂક્યું છે કે બાળકનું 80% ડેવલપમેન્ટ એ માતાના ગર્ભમાં થઈ જાય છે. ક્યાં થઈ જાય છે? માતાના ગર્ભમાં. સાયન્સ ઇઝ પ્રૂવન. બાળક જન્મે એના પછી બીજું 2.5 થી 3 વર્ષમાં એ બાળકનું 18% ડેવલપમેન્ટ થાય છે. 80 ને 18 કેટલા થયા? 98. કેટલા વધ્યા? 2%. આખી જિંદગીમાં બાકી કેટલું ડેવલપમેન્ટ થાય? અને આપણે પ્રયત્ન ક્યાં કરીએ છીએ? 2%માં. કે હવે આને આમ કરાવો, હવે આને સારામાં સારી સ્કૂલમાં મોકલો, હવે આને સારામાં સારા ટ્યુશન કરાવો, હવે આને આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. હવે બધું 2% રહ્યું છે ભાઈ. હવે 2%ની અંદર તમે શું કરીને કરી શકવાના છો? હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું. દાખલા તરીકે અહીંયા એક આપણે લીંબુ લાવીએ. લીંબુ તો જાણો છો ને બધા? લીંબુ લાવીએ અને લીંબુને તમારે પહેલેથી અહીંયા લીંબુ તમારા બધાની જોડે ફરે અને તમારે લીંબુને કહેવાનું કે તું કેરી છે. શું કહેવાનું લીંબુને? કેરી છે. પહેલા ભાઈ કે, બીજા ભાઈ કે, ત્રીજા ભાઈ કે, છેક બહેનો સુધી, છેક છેલ્લે સુધી બધા જ લીંબુને કે તું કેરી છે, તું કેરી છે. કેરી થઈ જાય? ના થાય. આપણું કીધું તો ક્યાંથી માને? સંતોને આપણે કહીએ કે તમે કહો, કારણ કે સંતો દિવ્ય વ્યક્તિ છે. એ લીંબુને કે તું કેરી છે, થઈ જાય? ના થાય. પણ બરોબર છે, સંતો તો ક્યારેક ક્યારેક કહે, પણ આપણે લીંબુને સ્કૂલમાં મૂકીએ. સારામાં સારી સ્કૂલ, પેટલાની સારામાં સારી સ્કૂલ કઈ છે સદેવભાઈ? કોઈ સારી સ્કૂલ અહીંયાથી નામ તો બોલે એકાદ? જે હોય એ સ્કૂલમાં આપણે લીંબુને મૂક્યું ભણવા માટે, અને રોજ એને શિક્ષક શું ભણાવે છે? તું કેરી છે, તું કેરી છે, તું કેરી છે. તો 10 ધોરણ પાસ કરે ત્યાં સુધી કેરી થાય? 12 પાસ કરે, કોલેજ પૂરું કરે, ના થાય. પણ આપણને એમ થાય ટ્યુશન સ્કૂલમાં ક્યાં હરખું ભણાવે છે, ટ્યુશન રાખીએ લીંબુના. સારામાં સારા ટીચર જોડે ટ્યુશન રખાવો, અને એ ટ્યુશનની અંદર પણ શિક્ષક એને કે લીંબુને કે તું શું છે? કેરી છે, તું કેરી છે, તું કેરી છે. તો એ કેરી થાય? ના થાય. તો ક્યારે થાય? એ લીંબુ બહુ તો પાકી જાય, વધારે રાહ જુઓ તો બગડી જાય, પણ એ કેરી થાય. તો તમારે શું જોઈએ છે? કેરી? હા કે ના? જો હા તો વાવવાનું શું હતું? આંબો. તમે વાવી લીંબોડી, આયા લીંબુ, અને આખી જિંદગી પછી આપણે એને શું કહીએ છીએ? તું કેરી છે, તું કેરી છે, તું હોશિયાર છે, તું ડાયો છે, તું સંસ્કારી છે. આમ કહીને શું કર્યા કરીએ છીએ? એને કેરી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ શું છે? લીંબુ છે ભાઈ. બહુ તો એ પાકશે, એ કેરીનો સ્વાદ આપશે નહીં. એની પ્રોસેસ જુદી છે ને. તમારે કેરી જોતી હોય તો આંબો વાવવો પડે, પણ વવાઈ ગયા છે લીંબોડી અને આશા રાખીએ છીએ કેરીની. આવી ગયા છે લીંબુ અને પછી એને કયા કરીએ છીએ મન મનાવવા માટે કે તું શું છે? કેરી છે. આ અપેક્ષા ખોટી છે. જો આ અત્યારે ઘણા લોકોને એમ થશે કે સારું અમારે તો બાળકો આવી ગયા, હવે શું કરવાનું? એ બધી પ્રોસેસ પછી એનો ક્યારેક ફરી લેક્ચર રાખશું. પછી એ લોકો ડિપ્રેશનમાં ના આવી જતા કે સારું આપણે જ પતી ગયું, હવે શું કરશું? કારણ કે આ સેમિનાર જયારે થાય ને, જ્યાં જ્યાં વક્તવ્ય થાય ને, એના પછી ઘણા લોકો મળે આવીને કે તમે અમને મોડા મળ્યા. એ કીધું એ જે હોય, પણ આ પ્રોસેસ તો આ જ છે. વહેલા મળ્યા મોડા મળ્યા, પણ આ કર્યા વગર છૂટકો જ નથી. કારણ કે જે વાવવાનું છે 80% ડેવલપમેન્ટ માતાના ગર્ભમાં થઈ જાય છે. 80%.
અને પછી આપણે પ્રયત્ન કરીએ છીએ બીજું બધું તૈયારી કરવાનો અને બીજી બધી રીતે એને સજાવવાનો. એ સજાવટ ખોટી છે, બધી સજાવટ બહારની છે. એ બ્લડના સંસ્કાર છે જ નહીં. આપણે કહીએ છીએ કે લોહીના સંસ્કાર. શેની વાત કરીએ છીએ? લોહીના સંસ્કાર. લોહીના સંસ્કાર શું છે? હા, લોહીના સંસ્કાર અને બહારના સંસ્કાર શું છે? હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું કે તમે બટેકાનું શાક તમે આજે તો જમવાનું અહીંયા છે એટલે ચિંતા ના કરતા, પણ આવતીકાલે તમે આખો દિવસ મહેનત કરી હોય અને સાંજે ઘરે જમવા જાઓ અને તમારા ધર્મપત્નીએ તમારા માટે બટેકાનું શાક બનાવ્યું હોય અને શાકનો પહેલો કોળિયો તમે મોઢામાં મૂકો અને તમને ખબર પડે કે આમાં શું નથી? મીઠું નથી. મીઠું નથી એવું તમને ખબર પડે એટલે તમે તરત શું કહો? એટલે આમાં તો મીઠું જ નથી. એટલે આપણા ધર્મપત્ની કે એમ લો ત્યારે આપી દે ને વાટકીમાં મીઠું, નાખી લો, આમાં તમારામાં નથી. આપણે ત્યાં કહેવત છે પાછી, આમાં તમારામાં ઓછું છે, શાકમાં ઓછું છે, નાખો હરખું જ્યાં નાખવું હોય ત્યાં. અને આપણે પાછા આપણે તો એકદમ શાંતિ પ્રિય એટલે તરત મીઠું વવરાઈને હલાઈને ખાઈ લઈએ, કારણ કે આપણે World War III ચાલુ કરવી નથી જ. અને આપણે જમી લીધું અને વાંધો ના આવ્યો. પણ હું તમને એક પ્રશ્ન પૂછું છું, બહેનોને પૂછું છું, સંતો નથી એટલે તમે હાથ ઊંચો ખાલી કરજો અથવા તો સંમત થજો મારી વાત સાથે. જે ચપટી મીઠું તમે શાક બનાવ્યા પછી નાખ્યું, એ જ ચપટી મીઠું શાક બનાવતી વખતે નાખી દો તો ટેસ્ટ સારો કોનો આવે? બનાવતી વખતે કે પછી નાખો એનો? બનાવતી વખતે એટલું જ નાખવાનું, ચપટી જ. તો કોનો ટેસ્ટ સારો આવે? કેમ? અંદર ભળી જાય છે. સાચી વાત ને કે ખોટી વાત? સાચી વાત. એમ જે સંસ્કાર એ બાળક બની રહ્યું છે ગર્ભમાં, ત્યારે તમે નાખો એનો ટેસ્ટ જુદો આવે, અને પછી જન્મી ગયા પછી ઉપરથી નાખો એનો ટેસ્ટ જુદો આવે. પછી કેવું હોય? ચાલશે. પછી કેવું હોય? બટેકાના શાકમાં ઉપરથી મીઠું નાખીને તમે ખાઓ અને પછી ધર્મપત્ની પૂછે કેવું રહ્યું, તો આપણે શું કહીએ? ચાલશે. તો આપણે ચાલશે જેવું જોઈતું હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ જો એનો ટેસ્ટ જોઈતો હોય, અંદરના સંસ્કાર, જો અંદરના સંસ્કાર આખી વસ્તુ જુદી છે. અમે લોકોએ અમદાવાદની અંદર આજથી 5-6 વર્ષ પહેલા એક શો જોયો હતો, ડોક્ટર ભીમાણી. હિપ્નોટિઝમના બહુ મોટા ઇન્ડિયા લેવલ એનું નામ છે, ડોક્ટર ભીમાણીનું. એમનો શો હતો અને સ્પેશિયલ ડોક્ટર્સ માટે જ, શો ફોર ઓનલી ડોક્ટર્સ. પણ અમારા એક મિત્ર ડોક્ટર હતા એટલે એમણે અમને પાસ આપ્યા હતા, એ નતા જવાના, તો કે તમે જરા જજો. અને આપણે આખો શો જોયો, કાળી 14ની રાત્રે શો. દિવસ બરોબર આમ યાદ રહી જાય એવું હતું. કાળી 14ની રાત અને શો નો ટાઈમ હતો 8 થી 10 અને વાગ્યા હતા રાતના 12:30. શો ચાલુ જ હતો અને બધાની એક જ ડિમાન્ડ હતી, હજુ ચાલુ જ રાખો. અદ્ભુત. એમણે જે હિપ્નોટિઝમની જે વાતો કરી, જે પ્રેક્ટિકલ સ્ટેજ ઉપરથી બતાડ્યા, અદ્ભુત. તમને એમ જ થાય માઇન્ડ બ્લોઈંગ. એમ આવું તો આપણે ક્યાંય જોયું નથી. મોટા મોટા ડોક્ટરો હોય, સર્જન હોય, એને હિપ્નોટાઇઝ કરીને એમ કે તું બાળક છે, આમ ચપટી વગાડે તો નાના છોકરાની જેમ કરવા માંડે. સર્જન લેવલનો માણસ, અને રડવા માંડે. અને બધાને હિપ્નોટિઝમ જુદી જુદી રીતે પ્રયોગો કરીને એમણે બતાડતા હતા. એમાં એક લેડી ડોક્ટરે પ્રશ્ન પૂછ્યો. જો આ ડોક્ટરો જેવા ત્યાં ખુર્રાટ હોય, લેડી ડોક્ટરે ઉભા થઈને પ્રશ્ન પૂછ્યો કે ભીમાણી સાહેબ, તમે હિપ્નોટિઝમ કરીને કંઈ પણ કરાવી શકો? તો કે હા, આપણે એને જે ઓર્ડર કરીએ હિપ્નોટિઝમ કર્યા પછી એ કરે. લેડી ડોક્ટરે પ્રશ્ન પૂછ્યો કે તમે કોઈ સ્ત્રીના કપડા ઉતરાવી શકો? હવે આ તો બધા એકદમ ડોક્ટરો તો કેવા ખુલ્લા મગજના માણસ હોય, એટલે આવો પ્રશ્ન પૂછ્યો. તો ભીમાણી સાહેબે કીધું કે એ ના કરાવી શકું. તો કે કેમ? એ કે એ વસ્તુ સંસ્કાર સાથે જોડાયેલી છે. જો એ સ્ત્રીનું કામ રોજ કપડાં ઉતારવાનું જ હોય, એટલે કે પ્રોસ્ટિટ્યુટ હોય, વ્યભિચારિણી હોય, તો ઉતરાઈ શકું, કારણ કે રોજ એનું કામ શું છે? એ જ છે. પણ કોઈ પણ સામાન્ય સ્ત્રીના કપડાં હું ના ઉતરાઈ શકું, કારણ કે મન એ હિપ્નોટિઝમથી તમારા કંટ્રોલમાં આવે છે, કોઈના સંસ્કાર કંટ્રોલમાં આવતા નથી. એના પોતાના, અને એને બતાડ્યું
એ લોકો એમણે શું કર્યું, બધા લોકોને ડોક્ટરો અમુકને બોલાયા અને પછી બધાને કીધું ડાન્સ કરો. તો કોઈ ડોક્ટર તો બધા સર્જન અને આ બધા MS ને બધા હોય એ કોઈ ડાન્સ થોડા કરે સ્ટેજ ઉપર જઈને. એટલે એને બધાને હિપ્નોટાઇઝ કર્યા, હિપ્નોટાઇઝ કરીને બધાને ડાન્સ કરાવડાયો અને આમ નાના નાના છોકરા જેવો ડાન્સ કરાવડાયો. પણ એમાં એમણે બતાડ્યું પ્રેક્ટિકલી કે એક ડોક્ટર, લેડી ડોક્ટર ડાન્સ કરતા હતા, પણ ડાન્સ કરતા કરતા દુપટ્ટો સ્ટેજ એક સાઈડથી નીચે જતો રહ્યો તો એને પાછો હરખો કર્યો. એમણે કીધું જુઓ, મેં નથી કીધું દુપટ્ટો હરખો કરો, પણ એના સંસ્કાર છે કે એ ભલે હિપ્નોટિઝમમાં છે, એનું માઇન્ડ મારા કંટ્રોલમાં છે, પણ એના સંસ્કાર એ કોઈના કંટ્રોલમાં નથી. આ બ્લડ સંસ્કાર છે, આ લોહીના સંસ્કાર છે જે અંદરથી આવે છે, ઇન બ્લડ. અને અમુક સંસ્કાર કેવા છે, ઉપરથી આવે છે, ઉપરથી નાખીએ છીએ આપણે. દાખલા તરીકે આપણને એવા સંસ્કાર આપવામાં આવે છે કે નાનપણમાં આપણને કીધું જ હશે, બધાને હું પ્રશ્ન પૂછું છું અને આંગળી ઊંચી કરજો. તમને નાનપણમાં મમ્મી, પપ્પા, કાકા, કાકી, દાદા, દાદી, શિક્ષક કોઈએ પણ એવા સંસ્કાર આપ્યા હોય કે આપણે કોઈની જોડે ઝઘડો કરવો જોઈએ નહીં, તો આંગળી ઊંચી કરો કે હા, અમને આવા સંસ્કાર આપ્યા છે. એટલે બાકી બધાને તો એવું જ કીધું, ધમધમાવજો એમ. હા, તો કરો, આંગળી ઊંચી કરો બધા. આવું કીધું નથી કોઈને? કીધું છે ને, કોઈકે તો કીધું છે ને કે ભાઈ આપણે ઝઘડો ના કરવો જોઈએ, આપણે આમ ના કરવું જોઈએ. અને હવે એકેય વાર ના કર્યો હોય, આંગળી ઊંચી રાખો. હા, એકેય વાર કોઈ જોડે ઝઘડો ના થયો હોય. અમુકને પાડોશી મુકાઈ દેશે, તું મૂક, તારા ઘરના ઝઘડા રોજ અમારે શાંત પાડવા પડે છે, તું રેવા દે. કારણ શું છે? આ ઉપરના સંસ્કાર છે. ઉપરના સંસ્કાર કેવું હોય? એ ટાઈમ બિંગ હોય. ઉપરના સંસ્કાર ઉપર રહે, ચાલશે જેવું હોય. પણ બ્લડના સંસ્કારો એ લાઈફ ટાઈમ હોય. જો અત્યારે મોટામાં મોટો પ્રશ્ન, તમે છાપું ઉગાડો, રોજ છાપું ઉગાડો, રોજ તમને મનમાં પ્રશ્ન થશે કે આ દુનિયા જીવવા જેવી નથી. ચોરી, બળાત્કાર, કુકર્મ, દુષ્કર્મ, રેપ, ગેંગરેપ, આવા જ ઢગલાબંધ સમાચાર આવે છે. જે દુનિયા તમને આજે જીવવા જેવી લાગતી નથી, તમે વિચાર કરો કે આજથી 20 વર્ષ પછીની દુનિયા કેવી હશે. આપણા સંતાનો કઈ દુનિયામાં જીવતા હશે? તો એ જીવવા જેવી હશે? એને જીવવા જેવી બનાવી શકાય છે, પણ પ્રોસેસ થોડી લાંબી છે. એ તમારે તૈયારી અત્યારથી કરવી પડે. 20 વર્ષ પછીની આપણી દુનિયા જો જીવવા જેવી રાખવી હોય ને, તો એની તૈયારી આજથી કરવી પડશે. કારણ કે દુનિયા છે ને બે રીતે બદલાય છે. એક રિવોલ્યુશન દ્વારા, ક્રાંતિ, અન્ના હજારે, કરપ્શન હટાવો, કરપ્શન હટાવો, કરપ્શન હટાવો, એક ક્રાંતિથી બદલાય છે. બીજું ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિથી બદલાય છે. અને ઉત્ક્રાંતિની પ્રોસેસ છે ને થોડી ધીમી છે. અને આપણે જે ગર્ભ સંસ્કારની વાત કરીએ છીએ ને, ઉત્ક્રાંતિ છે. એ આજે તમે સંસ્કાર નાખો ને તો 20 વર્ષે તમને એનું રિઝલ્ટ જોવા મળે. પણ અહીંયા ઘણા ખેડૂતના દીકરા બેઠા છે, એને વિશ્વાસ હોય છે જ્યારે આંબો વાવે ત્યારે કે આનું ફળ કદાચ મને નહીં મળે તો મારા છોકરાને તો મળશે જ. એ દુનિયા આપણે બનાવી છે. અને જો કોઈ સમાજની અસર ના થાય, કોઈ ટીવીની અસર ના થાય. હમણાં જ આ નિર્ભયા કેસ બન્યો હતો દિલ્હીની અંદર, અને એનું બધું અમે સ્ટડી કર્યું. એની અંદર એ લોકોએ એક જ કારણ આપ્યું મનોવૈજ્ઞાનિક રીતે કે એ છોકરાઓએ એ બસમાં બેઠા અને આ જે કૃત્ય કર્યું ઓલી દીકરી ઉપર, અને દીકરી તો ધામમાં ગઈ ભગવાનની ઈચ્છાથી, પણ એનું કારણ એક જ છે કે એ લોકોએ એવી ફિલ્મ જોઈ હશે. અને એવી ફિલ્મ જોઈ એટલે એ લોકોમાં જે આવેશ આવ્યો, અને આવેશ આવીને એમણે આ કૃત્ય કર્યું. હું તમને ગેરંટી આપું છું કે બોલો, જો ગર્ભના સંસ્કાર આપ્યા હોય ને, એને આવેશ ચડે જ નહીં. અને એમાં ઉદાહરણ છે આપણી પાસે. સ્વામી વિવેકાનંદ, એમની માતાએ એમને ગર્ભની અંદર જ સંસ્કાર આપી દીધા હતા. સ્વામી વિવેકાનંદ અમેરિકાની અંદર જયારે ધર્મ પરિષદમાં ગયા, અને ધર્મ પરિષદ તો પતી ગઈ બધું જ, અને ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ કોઈ જાણતું નતું. આપણે ત્યાં બહુ કઈ પ્રચલિત નતા. આ તો ધર્મ પરિષદ થઈ ગયા પછી ધીરે ધીરે એમની પોપ્યુલારિટી વધી. તો ત્યાં પોતે ફરતા હતા, આંટો મારતા હતા ક્યાંક, અને એમાં એક સ્ત્રી, ધોળી સ્ત્રી એમની સામે આવી અને એમણે કીધું કે સ્વામી વિવેકાનંદ, મને તમારા જેવું સંતાન જોઈએ છે. શું કીધું? હવે આનો મતલબ શું થયો? ખુલ્લી ઓફર થઈ ગઈ ને. અપરદેશની ભૂમિ ઉપર ધોળી સ્ત્રી, તમને કોઈ ઓળખતું જ નથી, તમને શું વાંધો હોય? અને સામેથી કે છે આમાં ક્યાં બળાત્કારની વાત છે, આમાં ક્યાં કુકર્મની વાત છે? એની ઈચ્છા જ છે. સ્વામી વિવેકાનંદ શું કહે છે? તમને મારા જેવું સંતાન જોઈએ છે? એના કરતા આપણે એક કામ કરીએ, હું જ સંતાન સ્વરૂપે તમને મળું તો તમે આજથી મારી માતા અને હું તમારો દીકરો. હવે જેને ખુલ્લી ઓફર મળી હોય અને એ જો આ વાત કરે ને, આ લોહીના સંસ્કાર છે. શિવાજી, માતા જીજાબાઈએ ભલે એક બાજુ પરાક્રમ એમનામાં નાખ્યું હતું, પણ બીજી બાજુ સંસ્કાર રેડ્યા હતા.
કે ઓલા નિઝામને જયારે લૂંટ્યો અને નિઝામ હાર્યો અને એનું લૂંટાઈને જયારે બધું આવ્યું ત્યારે નિઝામની બેગમ ને એની દીકરીઓ બધું જોડે આવ્યું હતું. અને ત્યારે તો રાજા રજવાડોમાં રીત જ હતી કે તમે જેને હરાવો એની સ્ત્રી સાથે તમે કરી શકો વ્યભિચાર, વ્યવહાર કરી શકો, એની દીકરી સાથે વ્યવહાર કરી શકો. આ તો રીત જ હતી, એ વખતની પ્રણાલી હતી, આ એ વખતના સંસ્કાર હતા. પણ શિવાજીએ શું કીધું કે એ સ્ત્રી એ મારા માટે માતા સમાન છે અને એમને પાછા મોકલી દો. જો આ સંસ્કાર છે. સામેથી મળે ને પણ એ વ્યક્તિનું મન ના ડગે. કેમ? કારણ કે બ્લડની અંદર નખાઈ ગયું છે. અરે કોઈ અસર ના થાય, ગમે તેવી ફિલ્મ જુએ, ગમે તેવા વાતાવરણની વચ્ચે રહે ને એ છોકરા ઉપર કોઈ અસર ના થાય. બોલો, જો બ્લડની, કારણ કે 80% ડેવલપમેન્ટ થઈ ગયું છે, બીજું 18% થઈ ગયું છે. હવે 2%માં શું બદલાવ આવશે એનામાં? તમે એને ગમે તેવા કચરામાં નાખો ને એ તો કમળની જેમ ખીલશે. એ કાદવની અંદર પડીને પણ કમળની જેમ ખીલશે. પણ એનામાં જો સંસ્કાર નાખ્યા હશે તો. અને જરૂર આપણે આની છે, અત્યારથી કરવી પડશે. આ પ્રોસેસ છે ને, રાહ જોઈશું ને એટલો ટાઈમ જતો રહ્યો, સમજી લેજો. હવે હું તમને આ પ્રોસેસ, અત્યાર સુધી આપણે મહત્વ સમજીએ, હવે આ પ્રોસેસમાં આગળ વધીએ. ઘણા લોકોને એવું થતું હોય છે કે આ બધું કેવું છે, ધાર્મિક છે. હા, હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું. ઘણા લોકો એમ કહેતા હોય કે આ બાળક કેવી રીતે પસંદ કરી શકાય, અથવા બાળક પસંદ કરવું એવું તો થોડું હોય. અરે ભાઈ, તમે શાક લેવા, અમારે કેટલા ભાઈઓ શાક લેવા જાય છે, જવાય હોય, એમાં કઈ ચિંતા નહીં, એમાં કઈ આપણું પુરુષત્વ ઓછું ના થઈ જાય. સ્ત્રીને મદદ કરીએ ઘરમાં, એમાં કઈ આપણું પુરુષત્વ ઓછું થતું નથી. તો શાક લેવા જાઓ ને બટેકા ધારો કે અત્યારે શું ભાવ છે, 20 રૂપિયે કે 10 રૂપિયે? 20 રૂપિયે. ચલો આપણે એવું માની લઈએ 20 રૂપિયે કિલો છે. તો આપણે શું કરીએ, શાકની લારીએ જઈને હા સીધા 20 રૂપિયા આપી દઈએ, ચાલ કિલો બટેકા નાખે એમ. તો શું કરીએ, વીણીએ, સૌથી પહેલા ભાવ કરાવીએ. હા, તમે અહીંયા પેટલાદમાં કરાવો છો કે નહીં મને ખબર નહીં, બાકી અમદાવાદમાં તો પેટર્ન જ છે. બોલો 20 કે 18, 18 કે 16, 16 કે 14. હા, ભાવ કરાયા વગર સસ્તું, નમતું, મફત ને ઉધાર. આ 4 શબ્દો અમદાવાદીઓ સાથે જોડાઈ ગયા છે. પેલા તો સસ્તું જોઈએ, એટલે એ 20 કે આપણે 18 માં માગવાનું. પછી નમતું જોઈએ, આમ કિલો થયો ને તો હજુ થોડું એક બટેકું નાખ, થોડું નમતું જોઈએ. પછી મફત, કે ભાઈ આ ફ્રી ના લે યાર, આટલા બધા બટેકા છે તો થોડા. અને મફત ના મળે તો કઈ નહીં, ઉધાર તો આપ, કાલ આપી દઈશ પૈસા. આ અમદાવાદીઓની પેટર્ન છે. પણ ચાલો આપણે ભાવ કરાવીએ, ભાવ કરાવીને પછી શું કરીએ છીએ, વીણીએ છીએ. હવે 1 કિલોમાં કેટલા બટેકા આવે? 1 કિલોમાં કેટલા બહેનો, કેટલા બટેકા આવતા હોય છે ભાઈઓ, ખબર છે કેટલા આવે? 4-5. ધારો કે 5 બટેકા આવે 1 કિલોમાં. 20 રૂપિયાના કિલો બટેકા ને 1 કિલોમાં 5 બટેકા. એક બટેકું કેટલાનું થયું? 4 રૂપિયાનું. સીધું ગણિત. 4 રૂપિયાનું એક બટેકું, એ પણ ખરાબ ના આવી જાય, કાળું, બગડેલું, પોચું, ડાઘાવાળું, કાપાવાળું, કે નવું બટેકું ના આવી જાય, એની આપણને ચિંતા છે. એટલે આપણે શું કરીએ છીએ, વીણીએ છીએ કે ભાઈ આમાં કોઈ ખરાબ ના આવી જાય. ચિંતા શેની છે ખરેખર, કે મારું એક ટાઈમનું શાક ના બગડે. કારણ કે જો એવું બટેકું શાકમાં નાખી દઈશ તો આખું શાક બગડશે. એક ટાઈમનું શાક ના બગડે એના માટે આપણને જબરજસ્ત ચિંતા છે. આખી જિંદગી આપણી ના બગડે એના માટે કોઈ ચિંતા જ નથી. છોકરું કેવું આવશે કે તો ભગવાનની ઈચ્છા. ઘણાને આપણે પૂછીએ તમારે કેવું બાળક જોઈએ કે ભગવાનની ઈચ્છા. તો બટેકા આમ કે ને, લારીએ જવાનું અને એમ કહેવાનું ભગવાનની ઈચ્છા, જે હાલવું એ હાલ. ના ચાલે. શર્ટ લેવા જાઓ, દુકાનવાળો પૂછે કેવો જોઈએ, તાર જે હાલવું હાલ, ભગવાનની ઈચ્છા. બહેનો સાડી લેવા જાય, કેવી જોઈએ, કેવા કલરની, જે હાલવું હાલ, ભગવાનની ઈચ્છા. ત્યાં કેમ ભગવાનની ઈચ્છા કહેતા નથી? કારણ કે ત્યાં સિલેક્શન છે. તો ભાઈઓ અહીંયા પણ સિલેક્શન છે, અહીંયા સિલેક્શન છે. અત્યારે સાયન્સ ત્યાં સુધી ડેવલપ થયું છે કે પુરુષ જો ધારે તો પોતાના વિચાર દ્વારા પોતાના શુક્રકોષને એટલો બધો પાવરફુલ બનાવી શકે છે કે એ જ શુક્રકોષ દ્વારા એ સ્ત્રીના અંડકોષનું ફલન થાય અને તમને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય. આ સાયન્સ ડેવલપ થઈ ગયું છે અને ડેવલપ થયું નથી, એ તો હતું જ. એની શોધ ખાલી અત્યારે આપણી સામે આવી છે. તમે ધારો એવું ઉત્તમ સંતાન તમને મળે. અનંત કરોડો વીર્યકોષ તમારી અંદર પડ્યા હોય છે, પણ એમાંથી ઉત્તમ વીર્યકોષ દ્વારા, ઉત્તમ તમારા શુક્રકોષ દ્વારા એ જે બાળક જન્મે ને એ ઉત્તમ બાળક જન્મી શકે છે. એ આપણા હાથમાં છે. સિલેક્શન કરવાનું છે એનું. અને સિલેક્શન નહીં કરીએ પછી 2 રૂપિયાની પેન અને બગડેલું બટાકું, કઈ નહીં તો છેલ્લે લીંબુ. હા, તો આ સાયન્સ કહે છે હવે કે ભાઈ તમારા હાથમાં છે. ધીસ ઇઝ યોર પ્રોડક્ટ.
આમાં બિઝનેસમેન કેટલા છે? જેને કોઈ બિઝનેસ હોય? શેનો બિઝનેસ છે ભાઈ તમારે? હા, શેનો? અગરબત્તીનો. ઓકે. તમારે બીજા માણસો પણ તમારી સાથે તમારામાં હશે ને? જો તમે રાખ્યા હશે કામ ઉપર, કેટલા માણસો કામ કરે છે તમારે? 50? 10 માણસો કામ કરે. 10 માણસોને તમે 11, તમે ભેગા થઈને પ્રયત્ન શું કરો છો? સારી ક્વોલિટીની અગરબત્તી આવે. એક અગરબત્તી સારી ક્વોલિટીની આવે એના માટે 11 જણા પ્રયત્ન કરે છે. સમજાય છે? તો તમારું બાળક સારું આવે ને એના માટે 2 જણાએ કરવો જ પડે પ્રયત્ન. બીકોઝ ઓફ ધીસ ઇઝ યોર પ્રોડક્ટ. આ તમારી પ્રોડક્ટ જ છે, સિમ્પલી. બીજું બધું ભૂલી જાઓ. જેમ તમે તમારી અગરબત્તીને સારી બનાવવા માટે એમાં સારી સુગંધ નાખવી પડે, એનું જે મટીરિયલ છે સારું વાપરવું પડે, એમાંથી ધૂપ સારી થાય જોવું પડે, એનો સતત વિચાર રહે છે ને તમને કે આ કેવી રીતે હું આની ક્વોલિટી સુધારું. એમ જ્યારે બાળકને જન્મ આપવાનો હોય ત્યારે માતા પિતાએ લગ્ન પહેલા, લગ્ન કરીને આ જ વિચાર રાખવો પડે કે અમારે જે સંતાન જોઈએ છે એ ઉત્તમ સંતાન કેવી રીતે આવે, એની ક્વોલિટી કેવી રીતે સુધરે, એ વિચાર રાખે ને તો સારી પ્રોડક્ટ આવે. નહીતર પછી અગરબત્તી વેચાય, ઘરમાં હળગાવાની, બહુ શું કરવાનું, એટલું જ કરવાનું. ઘરમાં અગરબત્તી કર્યા રાખવાની, આપડી વેચાય નહીં, ઘરમાં કરવી જ પડે ને. તો શક્ય છે. અરે ભાઈ, હું તમને એક સિમ્પલ વસ્તુ પૂછું છું. એક વસ્તુ તમને બધાને ખબર છે કે સ્ત્રી સગર્ભા હોય તો એને ખોરાક સારો આપવો જોઈએ કે ના આપવો જોઈએ? આપવો જોઈએ. કેમ સારો આપવો જોઈએ? ચલો કહો. સારું ખાય તો સારું બાળક. બધાને ખબર છે ને? હા કે ના? પાછળ હા કે ના? બોલજો બધા એક સાથે. અહીંયા સંતો નહીં બેઠા, બોલી શકાશે. કારણ કે આ વિષય તમને પણ એટલો જ લાગે છે સીધે સીધો. મારે તો એકચ્યુઅલી આમ 2 સભા આમ કરાવી હતી, આમ એક બાજુ પુરુષ ને એક બાજુ, પણ આપણી સત્સંગની મર્યાદા છે એટલે પાછળ બેહાડ્યા છે. બાકી અમારા સેમિનાર ઘર સંસ્કારની વાતમાં તમે સ્ત્રીઓની બાજુમાં જ બેહાડી, અહીંયા જ બેહાડીએ. આ બાજુ પુરુષો બેસે, આ બાજુ સ્ત્રીઓ બેસે. કારણ કે એને એટલું જ સમજવાનું છે. તો જો સારો ખોરાક આપણે ખાઈએ તો બાળક સારું આવે, આ બધા જાણે છે? યસ ઓર નો? તો ખાલી સારો ખોરાક જ બાળક સુધી પહોંચે છે? આ પ્રશ્ન તમારી જાતને પૂછો. આ પ્રશ્ન તમારી જાતને પૂછજો. કારણ કે આપણે માત્ર મોઢા દ્વારા જ ઉપભોગ કરતા નથી, બીજી ઘણી બધી વસ્તુ દ્વારા ઉપભોગ કરીએ છીએ. કર્મેન્દ્રિયો આપણી છે ને બીજી બધી. તો આંખ, એનો મતલબ કે તમે જેવું જુઓ છો ને એ પણ બાળક સુધી પહોંચે છે. કાન, તમે જેવું સાંભળો છો ને એ પણ બાળક સુધી પહોંચે છે. વિચાર, તમે જેવું વિચારો છો ને એ પણ બાળક સુધી પહોંચે છે. કર્મ, તમે જેવું એ સમય દરમિયાન કરો છો ને એ પણ બાળક સુધી પહોંચે છે. તમે જેવું વાંચો છો એવું બાળક સુધી પહોંચે છે. તમે જેવું બોલો છો એવું બાળક સુધી પહોંચે છે. તમારું એક એક વર્તન એ બાળક સુધી પહોંચે છે. હવે વિચારવાનું કે આપણે શું કરીએ છીએ. બધું જ તમે જેવું જુઓ એવું બાળક સુધી પહોંચે. 100%ની વાત છે. અમેરિકાની અંદર અમારા પુસ્તકમાં અમે દ્રષ્ટાંત લીધું છે. અમેરિકાની અંદર એક દંપતી, એને બંને ધોળિયા, એને બાળક આવ્યું કાળું, વેસ્ટ ઇન્ડિઝ, બ્લેક ઓલું હોય ને મેક્સિકન કાળિયો, એવો બાળક. એટલે તરત જ પતિએ કીધું કે ભાઈ ધીસ ઇઝ નોટ માય ચાઇલ્ડ, આ મારું બાળક નથી. તે ક્યાંક વ્યભિચાર કર્યો છે, તો કોઈ પરપુરુષનો સંગ કર્યો છે. કારણ કે હું ધોળો, તું ધોળી, તો બાળક કાળું કેમનું? પ્રશ્ન તો થાય જ ને. એટલે ઓલી સ્ત્રીએ કીધું કે એવું નથી, હું તો પતિવ્રતા સ્ત્રી છું, તમારા સિવાય તો કોઈની સામું બહુ જોતી પણ નથી, અને આવું છે જ નહીં, મેં વ્યભિચાર કર્યો તો આપણું જ બાળક છે. એટલે હોય જ નહીં. પણ તું ધોળો, તું ધોળી, બાળક કાળું કેમનું? ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. પણ અત્યારે સાયન્સ થોડું ડેવલપ થઈ ગયું છે, એટલે તરત ડીએનએ ટેસ્ટ, એટલે બાળકનું બ્લડ લીધું, ફાધરનું બ્લડ લીધું, ડીએનએ ટેસ્ટ કર્યો. ડીએનએ ટેસ્ટ કર્યો તો ડીએનએ મેચ થઈ ગયો. ડોક્ટર કે કાળું એક ધોળું તમારું જ છે, ઉપાડો. કારણ કે ડીએનએ મેચ થઈ ગયો. હવે શું કરવાનું તમારે? પણ ઓલાનો પ્રશ્ન તો એ જ છે કે કાળું કેમ આવ્યું? પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નહીં કે ભાઈ હું ધોળો, આ ધોળી, તો બાળક કાળું કેમનું? એટલે પછી ડોક્ટર કે એ સંશોધન અમે કરી આપીએ, બાકી છે તમારું, હવે એમાં ના પાડતા.
તો કે સારું વાંધો નહીં, પણ તમે સંશોધન કરો. એટલે પછી બધું સંશોધન ને રિસર્ચ ને બધું ચાલ્યું. રિસર્ચ કરતા 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 6-12 મહિને ખબર પડી, જયારે બહેન સાથે ને બધા સાથે બધા પ્રશ્નોત્તરી થઈને બધું થયું, સાયકોલોજીકલ રિસર્ચ કર્યું ને સાયકેટ્રિક રિસર્ચ કર્યું, બધા પ્રકારના રિસર્ચ કર્યા. એમાં ખબર પડી કે જ્યારે આ બેન જેને બાળક આવ્યું હતું એ જ્યારે સગર્ભા હતા ત્યારે જે રૂમમાં રહેતા હતા એ રૂમમાં જે એમનો બેડ હતો જ્યાં સૂતા હોય ત્યાંથી ઊભા થાય, આમ બેડમાંથી ઊભા થાય એટલે સામે 6 ફૂટનો એક ફોટો હતો. માઇકલ જોર્ડન બાસ્કેટબોલનો પ્લેયર છે. એ બેનને ગમતું હશે બાસ્કેટબોલ ને, આપણે જેમ સચિન ગમતો હોય, આપણને જેમ વિરાટ કોહલી ગમતો હોય એમ અમેરિકામાં ક્રિકેટનું બહુ ચલણ નથી, ત્યાં બાસ્કેટબોલનું ચલણ વધારે છે. હવે માઇકલ જોર્ડન કાળિયો છે. હવે રોજ ઉઠીને માઇકલ જોર્ડન જુએ, રોજ ઉઠીને કાળિયાન જુએ, રોજ ઉઠીને માઇકલ જોર્ડન જુએ. કોણ આવે ઘેર? માઇકલ જોર્ડન. સિમ્પલ લોજિક છે. અને સાયન્સ કહે છે કે જેવું સ્ત્રી જોશે એવું જ બાળક આવશે. એટલે હવે તમે વિચારો કે આપણા ઘરની અંદર એવો રિવાજ છે કે જયારે સ્ત્રી સગર્ભા થાય તો એના રૂમની અંદર ભગવાનના ફોટા લગાવી દો, છે કે નહીં? બાળકૃષ્ણના ફોટા લગાવો, ઘનશ્યામ મહારાજના ફોટા લગાવો, નાના નાના ભગવાનના ફોટા લગાવો, સારા સારા બાળકોના ફોટા લગાવો, મહાપુરુષોના ફોટા લગાવો. કારણ કે એને જયારે સ્ત્રી જોયા કરશે કે મહાપુરુષ જેવું બાળક એને આવવાની સંભાવના છે. આ વાસ્તવિકતા છે. પણ અત્યારે નવરાશમાં સ્ત્રીઓ શું કરે છે? ટીવી, હા, સિરિયલ. એટલા બધા ઓતપ્રોત થઈ જાય, એટલા બધા. આપણને એમ થાય કે ઓહો. એક દાડો ઘેર ગયો મારા વાઈફે જમવાનું નતું બનાવ્યું. મેં કહ્યું શું થયું? તો એ વખતે ઓલી સિરિયલ ચાલતી હતી, કંઈક શું નામ હતું ભૂલી ગયું, બડે અચ્છે લગતે હો, આવી કંઈક સિરિયલ આવતી હશે. તો મેં કહ્યું પણ શું થયું આજ જમવાનું કેમ નહીં બનાવ્યું? તો કે આજે પ્રિયાના તલાક થઈ ગયા. મેં કહ્યું પણ તારે શું? એના તલાક થઈ ગયા, એના છૂટાછેડા થઈ જાય, એ તો બધું સિરિયલ છે. તું જમવાનું બનાય ભાઈ, નહીતર આપડા થઈ જશે. હવે મને ભૂખ લાગી છે. પણ એટલા બધા ઓતપ્રોત થઈ જાય, આમ રડે. જોયું છે મેં તો, રડે આમ સિરિયલમાં. ઓલીને દુઃખ પડતું હોય તો આને એમ થાય મને દુઃખ થાય, હા હા રડવા માંડે. પણ એની કેટલી ખરાબ અસર થાય છે બાળકને. આપણે જ્યાં એવો રિવાજ છે, તમે બધા સંમત થશો જ કે સ્ત્રી સગર્ભા હોય તો કોઈ મૃત વ્યક્તિનું મોઢું ના જોવાય. હા કે ના? હા. કેમ ના જોવાય? અપશુકન થાય. સગો બાપ પણ જો ધામમાં ગયો હોય તો એનું મોઢું સ્ત્રીએ જોવાય નહીં, જો સગર્ભા હોય તો. કારણ કે શું થાય? અપશુકન. અપશુકન જેવું કાંઈ નથી. આપણે ત્યાં ઘણા બધા રિવાજો એવા છે ને કે જે વૈજ્ઞાનિક રીતે તમને સમજાઈ નતા હતા ને, એટલે ઋષિ મુનિઓ એને બધા શું કહી દીધું કે અપશુકન છે, અપશુકન માનો એટલે ચાલશે. અપશુકન જેવું કાંઈ નથી. વાસ્તવિકતા એટલી જ છે કે જો એ સ્ત્રી એના સંબંધી જે મૃત્યુ પામ્યા છે એનું મોઢું જુએ તો એ દુઃખી થાય. શું થાય? દુઃખી થાય. એને યાદ આવે કે આ સંબંધી સાથે તો હું આવી રીતે ઉછરી છું, મોટી થઈ છું, અમારા પિતા હતા, જે પણ હોય. અને એ વિચારોના લીધે દુઃખી થયા કરે. દુઃખી થાય એટલે દુઃખ જો એના મનમાં રહે તો એ દુઃખી હૃદયના લીધે એના બાળક ઉપર અસર થાય. અને બાળક છે એ જન્મનારું બાળક એ ખોડખાપડ વાળું જન્મી શકે એના ચાન્સ 200% છે. કેટલા? 200% ચાન્સ છે. સાયન્સે સાબિત કરી દીધું છે કે જે દંપતીના ઘરની અંદર દુઃખ, ઝઘડા અને સગર્ભા સમય દરમિયાન જે વધારે હોય અને સ્ત્રી દુઃખી રહેતી હોય તો એનું બાળક ખોડખાપણ આવવા વાળું ચાન્સ 200% છે. તો એટલે આપણે જ્યાં એવો રિવાજ પાડી દીધો કે કોઈ મરી ગયું હોય તો એનું મોઢું જોવાય નહીં, કારણ કે તમે દુઃખી થાવ નહીં. તો મરેલાનું મોઢું નહીં જોવાનું. પિક્ચરમાં બધું દુઃખ લેવાનું, બધાના મોઢા જોશે એમાં તો, અને બધું દુઃખ આવશે. જે જુઓ છે આવવાનું છે, સીધે સીધું છે. મુંબઈની અંદર અમે એક સેમિનાર કર્યો તો. અમારા સેમિનાર પછી એક બેન અમને મળવા આવ્યા. એ કે મારો દીકરો, એને પોતાનો પ્રશ્ન કીધો, જબરજસ્ત પ્રશ્ન. એ કે મારો દીકરો જયારે 5 વર્ષનો થયો ને એ પછી એને એક જ રમત, બંદૂક જોઈએ, બીજી કોઈ રમકડું જ ના માગે. બંદૂક. શું માગે? કે અમારા ઘરમાં 27 જાતની બંદૂક છે, જુદી જુદી રમકડાની 27 જાતની બંદૂક છે. અને પછી તો ઘરમાં બી બંદૂક લઈને જ ફરે. અહીંયા બંદૂક જ હોય. કઈ બી તમે એમ કહો તો પહેલા તો ડીશુમ પછી જ વાત કરવાની. આમ પેટર્ન જ એની. ઘરમાં કોઈ આવે, મહેમાન આવે, ડોરબેલ વાગે, બારણું ખોલીને પેલા ડીશુમ પછી વેલકમ બધું, પછી પેલા ડીશુમ. સ્કૂલે બંદૂક લઈને જતો થઈ ગયો. સ્કૂલે આમ શિક્ષક ભણાવતા ઊંધા ફરે તો બંદૂક કાઢીને ડીશુમ એને તાકીને બેઠો હોય. શિક્ષક ગભરાઈ ગયા કે આનું કંઈક લોચો ના કરે, કારણ કે આનું જોઈને બીજા બધા રમકડા લઈને આવવાના ચાલુ થઈ જાય. એટલે શિક્ષકે કીધું કે તમારા છોકરાનું કંઈક ટેસ્ટ કરાવો, કંઈક મેન્ટલી પ્રશ્ન લાગે છે. એટલે પહેલા તો આપણે કોઈ પણ તકલીફ લાગે એટલે ડોક્ટર પાસે લઈ જાય. ડોક્ટરે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, આ ટેસ્ટ, ફલાણા ટેસ્ટ, 10-15 ટેસ્ટ કરાવી દીધા, બધું નોર્મલ.
સાયકેટ્રિકને બતાડ્યું, મગજના ડોક્ટરને, એને બીજા 10-15 ટેસ્ટ કરાય, એ નોર્મલ. સાયકોલોજીસ્ટને બતાડ્યું, સાયકોલોજીસ્ટની પદ્ધતિ થોડી લાંબી હોય, પ્રશ્નોત્તરી વાળી હોય, એમાં બહુ ટ્રીટમેન્ટ કંઈ બહુ જલ્દી ના હોય, પણ ધીરે ધીરે થાય. એટલે ટ્રીટમેન્ટ કરતા કરતા બેનને પૂછ્યું કે તમને આમ વધારે શોખ છે એનો? તો કે ટીવી જોવાનો. તો કે આમ ટીવીમાં શું ગમે? તો કે આમ પિક્ચર જોવું. એમ કોના પિક્ચર વધારે ગમે? એ કે આમ મારો ફેવરિટ હીરો સંજય દત્ત. તો કે સરસ. તો કે તમે પ્રેગ્નેન્ટ હતા તો એ વખતે કોઈ ફિલ્મ જોયું હોય એવું? તો કે હા. કઈ જોઈ હતી? એ કે વાસ્તવ. વાસ્તવ પિક્ચર કોઈક હશે. એ કે 17 વાર જોઈ હતી. બહુ ગમતું હશે તો. એટલે ડોક્ટરે કીધું કે હવે આ સંજય દત્ત આયા છે, બીજું કઈ નહીં. હવે ધડાધડી વાળી ફિલ્મ હશે કે એમાં આવું બધું બંદૂકનું બધું ચાલતું, આપણને બહુ આઈડિયા નથી એમાં ફિલ્મમાં શું છે તો. પણ આ એમનો રૂબરૂ પ્રસંગ એમણે અમારા સેમિનાર પછી આવીને કીધું કે મારા દીકરામાં અત્યારે એનું બધું ટ્રીટમેન્ટ ચાલે છે કે થોડું થોડું ઓછું કરે. ને રાત્રે બંદૂક લઈને હુઈ જાય જોડે, ઊંઘમાં ઉઠીને આમ ઢીસુમ ઢીસુમ જ કર્યા કરે. આટલી બધી અસર થઈ જાય છે બાળકો. તો ભાઈઓ બહેનો આપણે શું કરીએ છીએ આ 9 મહિના દરમિયાન? એ જ ગંદકી જે આખી દુનિયામાં છે એ તમને ટીવી દ્વારા તમારા ઘરમાં ઠાલવે છે, અને એને જોઈ જોઈને એવા છોકરાને આપણે જન્મ આલીએ છીએ. અને પછી શું કે મારો છોકરો સંસ્કારી થાય. થઈ જવાનો તમારો છોકરો સંસ્કારી. હા, અને જોજો ગર્વ લેશે. અત્યારે કોઈ જ્યાં છોકરો નાનો જન્મે તો આવું તો તમને ઘણી વાર સાંભળવા મળ્યું હશે કે નાના છોકરો હોય ને તો આપણે એને મળવા ગયા હોય કે કંઈક અભિનંદન આપવા ગયા હોય ને, પછી આપણે પૂછીએ ને કે શું આમ કેવું છે બાળક? અરે કે અમારો બાળક તો જોરદાર છે. કેમ જોરદાર છે? એ કે ગમે એવો રડતો હોય ને, હા ગમે એવો રડતો હોય ને ટીવી ચાલુ કરી દઈએ ને અને ચીકની ચમેલી આવે ને એટલે શાંત થઈ જાય. ડોબા તે આખા 9 મહિના ચીકની ચમેલી જોયું છે એટલે આ ચીકની ચમેલીમાં શાંત થાય છે. આને તું નહીં છોડાઈ શકે એમાંથી પછી. પણ આપણને ત્યારે તો સારું લાગે. કેમ? કારણ કે છોકરો શાંત થઈ ગયો ને. ગર્વ લેતા હોય ને તમે જોજો, તમારા જ ઘરમાં તમારી જ આજુબાજુ આ જ વસ્તુનો ગર્વ લેતા હોય કે ટીવી ચાલુ કરજો એટલે છોકરો ટકર ટકર જોયા જ કરે. એ જોયા જ કરે ને 9 મહિના માતાના ગર્ભમાં એ જ જોયા કર્યું છે. તો હવે જલ્દી એ જ જોશે અને પછી તમારે ભણાવો હશે ને ત્યારે એ ચોપડા બાજુ મૂકીને જ જોયા કરશે. કારણ કે તમે એ જ બતાડ્યું છે ને 9 મહિના. તમે જેવું જુઓ છો એવું પામો છો. માતા જે જુએ છે એવું જ બાળક પામે છે. સીધી જ વસ્તુ છે. જે સાંભળે છે, જે વાંચે છે, બધું જ. અરે જે વિચારે છે, માતાના વિચારો એ બાળક સુધી પહોંચી જાય છે સીધે સીધા. હું તમને એક દ્રષ્ટાંત આપું. થોમસ વર્ની, અમેરિકાની અંદર એક ડોક્ટર છે થોમસ વર્ની. છેલ્લા 35 વર્ષથી ગર્ભ સંસ્કારનું રિસર્ચ કરે છે માણસ. અમેરિકન ડોક્ટર, 35 યર્સ. એની બુક છે ધ સિક્રેટ લાઈફ ઓફ અનબોર્ન ચાઇલ્ડ. અને એ બુક 35 દેશોમાં બેસ્ટ સેલર બુક છે. અને એની અંદર એને ગર્ભ સંસ્કારના જ દ્રષ્ટાંતો બધા મૂક્યા છે. એણે એની બુકની અંદર દ્રષ્ટાંત લીધું કે એક સ્ત્રી, એને દીકરીનો ડિલિવરી થઈ, દીકરીનો જન્મ થયો અને ડોક્ટર નવડાઈ દોડે દીકરી પહેલી વાર એના ખોળા મૂકી એટલે સ્ત્રીએ દીકરીને જોઈ. એટલે ડોક્ટરને પૂછ્યું કે મને કેમ એવું લાગે છે કે આ ગુસ્સામાં હોય? કોણ ગુસ્સામાં હોય? જન્મેલી છોકરી. એટલે ડોક્ટર કે બેન એવું ના હોય. જન્મેલા છોકરાને ગુસ્સો કેવી રીતે ખાવો પડે? એવું નથી, પણ આ તો હમણાં તમારી ડિલિવરી થઈ છે ને એટલે થોડું તમને માનસિક તાણ હોય ને એટલે તમને એવું લાગે છે. હાર બેને ભૂલી ગયા, ઘરે આવી ગયા. ધીરે ધીરે દીકરી મોટી થઈ ગઈ. પણ માતા જોડે મનમેળ થાય નહીં. નાની મોટી માતા જોડે ઝઘડો જ થાય છોકરી. નાનો મોટો ઝઘડો ચાલ્યા જ કરે. દીકરી 13 વર્ષની થઈ અને કંઈક બોલાચાલી થઈ હશે માતા સાથે. અને માએ પછી પાછું, કારણ કે સ્ત્રીઓનો સ્વભાવ હોય જ્યારે ઝઘડો થાય ને તો પહેલેથી ચાલુ કરે. હા સ્વભાવ હોય. ધારો કે આમાં ઘણા બધા મોટી ઉંમરના બેઠા છે, એના લગ્નને 25-30 વર્ષ થઈ ગયા હોય, પણ એના ઘરમાં ઝઘડો થાય ને તો ચાલુ ક્યાંથી કરે? મારા બાપાએ તો ના જ પાડી હતી કે આની જોડે રહેવા દે. ત્યાંથી ચાલો 25 થઈ ગયા. હવે તો તમારા લગ્નને 25 થઈ ગયા. હવે તારા બાપાએ ના પાડી દીધી, માની જવું તું ને ત્યારે. પણ સ્ત્રીઓનો સ્વભાવ હોય કે શરૂઆત કરે એમ. એટલે આ બેને કીધું કે હા તું તો જ્યારે વધારે ગુસ્સો જ કરતી હોય છે, તું તો જન્મી હતી ત્યારે ગુસ્સે હતી. આવું આ બેન બોલી ગયા. એટલે છોકરીએ કીધું હા હું ગુસ્સે હતી. હવે આ બેનને આઘાત લાગ્યો કે હારું, આપણને યાદ હોય આપણે જન્મ્યા દિવસે શું કર્યું હતું? કેટલાને યાદ છે આમાંથી? કોઈ નહીં.
પહેલું 1 વર્ષ યાદ જ ના હોય, કારણ કે હજુ એ બધું મેમરીઝમાં રહે નહીં. પણ આ છોકરીએ કીધું હા હા હું ગુસ્સે હતી. એટલે આ સ્ત્રીને આશ્ચર્ય થયું કે આને કેમ યાદ છે. એટલે એને પૂછ્યું કે કેમ ગુસ્સે હતી તું? અને હવે આ છોકરી જવાબ આપે છે. છોકરી કે કારણ કે તારે તો દીકરો જોઈતો હતો ને. અને સ્ત્રી કન્ફેસ કરે છે કે મેં મારી જિંદગીમાં કોઈને કીધું નથી કે મારે દીકરો જોઈતો નથી. મારા પતિને વાત કરી નથી, મારી બેન, બેનપણી, નથી મારી માં, નથી મારા સાસુ, કોઈને મેં નથી કીધું કે મારે દીકરો જોઈતો હતો. હા, મારા મનમાં એક જ ઈચ્છા હતી કે મને શું આવે, દીકરો આવે તો સારું. અને ત્યાં તો પ્રદેશમાં તો કેવું છે, પેલું સોનોગ્રાફી કરવા દે છે. અહીંયા બંધ છે, આપણે ત્યાં પ્રદેશમાં તો એવો કોઈ પ્રશ્ન નથી. તમને બતાડે કે ભાઈ અને કે 7મા મહિને મેં સોનોગ્રાફી કરાવી અને મને ખબર પડી કે દીકરી છે. ચલો એ પહેલા તો વાંધો નથી, પણ ખબર પડી કે દીકરી છે એના પછી પણ મારા મનમાં એક જ વસ્તુ ચાલતી કે ભગવાને મને દીકરી શું કામ આપી, મને દીકરો આપ્યો હોત તો સારું હતું, મને દીકરી શું કામ આપી, મને દીકરો આપ્યો હોત તો સારું હતું. આ જ મારા મનમાં વિચારો ચાલતા. વિચારો કે એ છોકરી સુધી આ વાત પહોંચી કેવી રીતે. માતા જે વિચારે છે એ બાળક સુધી પહોંચે છે. તમે જે વિચારતા હો ગમે તે. અમારા પુસ્તકની અંદર એક દ્રષ્ટાંત અમે નોંધ્યું છે. ગર્ભવતી સ્ત્રી હતી અને પતિ સાથે ઝઘડો થયો. સ્ત્રીએ અબોલા લઈ લીધા. તમારી જોડે વાત જ નહીં કરું. 6 મહિના અબોલા લીધા. કેટલા મહિના? 6 મહિના. જે બાળક જન્મ્યું ને એ 12 વર્ષ સુધી એના બાપા જોડે વાત નહીં કરી. બોલી જ ના શકે. વાત નહીં કરી એટલે ગુસ્સો નહીં, બોલી જ ના શકે ને પપ્પાની સામે. આખા ગામ જોડે વાતો કરે, પણ પપ્પા અમે બોલવાનું આવે એટલે ચૂપ જ થઈ જાય, શબ્દો જ ના નીકળે. 12 વર્ષ પછી પણ ટ્રીટમેન્ટ કરીને તેનું સ્ટેમરિંગ થાય, જીભ ખોચવાય. 6 મહિના ખાલી માતાએ અબોલા લીધા હતા, એની અસર એના બાપાએ 12 વર્ષ ભોગવવી પડી. છોકરો બોલી નતો શકતો એની જોડે. કેમ? વિચાર. સીધી અસર છે. માતા જેવું વિચારશે ને એવું બાળક થશે. હવે તમે જ વિચારો કે તમારા ઘરની અંદર સ્ત્રી ગર્ભવતી હોય ને તમે ઝઘડા કરતા હો તો માતા શું વિચારે? આ ક્યાં આવો મને મળ્યો? સ્વાભાવિક છે ને, સ્ત્રીને તો આ જ વિચાર આવે ને. અને એવો વિચાર આવે તો છોકરાને કયો વિચાર આવે કે આ ક્યાં મારા બાપા બન્યા? તો એ છોકરાને તમારે ક્યારે મનમેળ આવવાનો છે? હું તમને ગેરંટી મારું છું, તમે તમારા ઘરની અંદર, તમારા સમાજની અંદર, તમારી આજુબાજુની અંદર તપાસ કરજો અને પછી મને જણાવજો. જે ઘરની અંદર બાપ દીકરાના સંબંધો ખરાબ હોય, ખરાબ એટલે નાના મોટા ઝઘડા બાપ દીકરા વચ્ચે થતા હોય, એ ઘરની અંદર તપાસ કરજો કે પતિ પત્નીના સંબંધો થોડા ઝઘડાવાળા જ હશે. તપાસ કરજો. તમારા પોતાના ઘરમાં જોવું હોય તો જોજો અને આજુબાજુના પડોશીના ઘરમાં જોવું હોય તો જોજો. કારણ શું છે? પતિ પત્નીના ઝઘડા થતા હોય એટલે પત્નીને કાયમ એવું થતું હોય કે આની જોડે મારે લમણા લેવાના, આની જોડે. અને ગર્ભવતી સમય દરમિયાન પણ જો આવું થયું હોય તો એની અસર સીધી જ દીકરા ઉપર થાય. એટલે બાપ દીકરાને આખી જિંદગી મેળ ના આવે. આ સીધી અસર છે. અને આમાં જરાય હું અતિશયોક્તિ કરતો નથી. તમારે પ્રયત્ન. અને જે ઘરની અંદર પતિ પત્ની વચ્ચે પ્રેમ હશે ને ત્યાં બાપ દીકરા વચ્ચે પ્રેમ હોય જ. પ્રશ્ન જ નથી. સારી જ અસર થાય, કોઈ સવાલ જ નથી. તો આપણે નક્કી કરવાનું છે શું જોઈએ છે. સંસ્કારી બાળક હશે તો પહેલા તો આપણને જ ફાયદો થવાનો છે. આપણા ઘરની અંદર સારું ઉત્તમ બાળક આવે તો એનો ફાયદો આપણને છે, આપણે એનો લાભ લેવાનો છે. પછી સમાજને ફાયદો છે. પછી આપણે એમ કહીએ છીએ કે ક્યાં આવા છોકરા પાક્યા, આના કરતા તો પથ્થર પાક્યા હોત તો સારું હતું. તો ભાઈ ભૂલ તમારી છે. તમારી એ ભૂલ છે કે તમે 9 મહિના જયારે એનું ડેવલપમેન્ટ થતું હતું ત્યારે તમે એને સંસ્કાર આપ્યા નથી. અને પછી તમારે એવું કહેવું પડે છે કે એ છોકરો મોટો થઈને તમને કાઢી મૂકે, ઘરડા ઘરમાં મૂકી દે, બીજે ત્રીજે કરે, ત્યારે તમારે એવું કહેવું પડે છે કે આના કરતા તો પથરા પાક્યા હોત તો સારું હતું. તો ભૂલ કોની છે? હું તમને સીધો સવાલ પૂછું છું કે આજે દાખલા તરીકે શું બનાવ્યું છે? ખીચડી છે. ખીચડી ધારો કે આજે બનાવી છે, હારી જ બનાવી હશે, પણ હારી ના બને કોનો વાંક? ખીચડીનું સીધું આપે છે કયા ભાઈ છે? અહીંયા સેવામાં આપતા હોય છે. હા, એમનો વાંક છે સીધું આપવા વાળાનો? ચોખાનો વાંક છે જેને ઉગાડે એનો? કોનો વાંક છે? બનાવવાળાનો વાંક છે. તો તમારી ખીચડી હારી નથી થઈ તો વાંક કોનો છે? ભગવાનનો? ભગવાને ક્યાં આવો દીકરો આલ્યો? તો તે માગ્યો એવો. તમે માગોમાં ધ્યાન રાખતા નથી. તમે એને જયારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે તમે એનું ધ્યાન આપતા નથી. અને પછી આપણે એમ કહીએ છીએ કે હા ભગવાને મારી જોડે આવું કર્યું. ભગવાને નહીં કર્યું તે ખુદ કર્યું જ ભાઈ. તે તારા પગ ઉપર કુહાડી મારી છે. પગ ઉપર કુહાડી નહીં, કુહાડી ઉપર જઈને પગ માર્યો છે.
અને પછી આપણે દોષ કાઢીએ છોકરાના, વહુના, જેના કાઢવાના હોય. આપણો દોષ આપણે જોતા જ નથી. તો માતા જે વિચારે છે એની અસર છે, માતા જે સાંભળે છે એની અસર છે, માતા જે જુએ છે એની અસર છે, અરે માતા જે કરે છે ને એક્ટિવિટી પોતે એની અસર છે. અમદાવાદની અંદર અમે ઘર સંસ્કારનો 9 મહિનાનો આખો એક પ્રોજેક્ટ કર્યો હતો. એની અંદર ડોક્ટર રચનાબેન, ડોક્ટર જો હોમિયોપેથી ડોક્ટર, અને અમદાવાદની અંદર ઓલો ગુરુકુળ ઉપર કયો મોલ છે, હું નામ ભૂલી ગયો, મોલ છે, એમાં એમનું ક્લિનિક છે. અને કોઈ નંબર જોઈને ફોન કરીને પૂછવું કે હું ટાઢા પર છોડતો નહીં અહીંયા. એ ડોક્ટર એ અમારા ઘર સંસ્કાર સેમિનારમાં આવતા હતા અને એમને ત્યાં બાળક જન્મ્યો. અમે એમને મળવા ગયા અભિનંદન આપવા માટે, સાહજિક રીતે કે ભાઈ તમારે બાળક જન્મ્યું, સરસ, આમ તેમ, દીકરો જન્મ્યો હતો. અભિનંદન આપવા માટે ગયા, અભિનંદન આપ્યા. 28 દિવસનો છોકરો હતો. કેટલા દિવસનો? 28 દિવસ. એટલે અમે પૂછ્યું કે ભાઈ તમે આ ઘર સંસ્કારની તાલીમ લીધી હતી તો તમારા બાળકમાં કઈ એવા ચેન્જીસ લાગે છે તમને? આમ હવે કઈ ઘર સંસ્કારની તાલીમ લીધી હોય તો 4 હાથ વાળો બાળક હોય, તેજ નીકળતું હોય, પાછળ ચક્ર ફરતું હોય, એવું તો હોય જ નહીં. હો, આ કહી દઉં તમને. તમે એવું ઈચ્છા રાખો કે હવે ઘર સંસ્કાર આલ્યા છે તો ચક્ર ફરતું હશે બાળકને અને આમ તેજ ના અંબાર હશે, એવું બધું ના હોય. અને તમને 28 દાડામાં ખબર શું પડે? છોકરો જેમ જેમ મોટો થાય એમ તમને એના પુત્રના લક્ષણ ધીરે ધીરે તમને ખબર પડે. પણ આ તો સાહજિક આપણે પૂછી કાઢ્યું કે ભાઈ તમને એવું કઈ લાગે છે? એને કીધું કે હું કહીશ નહીં, બતાવીશ. મેં કહ્યું અરે વાહ, પ્રેક્ટિકલ? તો કે હા. પછી એમનો દીકરો 28 દિવસનો છોકરું નાનું સૂતું હતું. એમણે એની પોતડી ખોલી અને આમ બાથરૂમ બાજુ રાખ્યું. આમ બાથરૂમ બાજુ રાખ્યું તો ઓલા પેશાબ કર્યો. તો કહું અરે વાહ, તો આમ સ્વિચ દબાવવાનો ફુવારો થાય એવું જ આ તો સિસ્ટમ છે. મેં કહું પણ આ તમે કહેવા શું માંગો છો? કે 36ના દિવસ પછી મારા છોકરાએ એક પણ દિવસ પથારી પલાળી નથી. હું જયારે પોતડી ખોલી બાથરૂમ બાજુ રાખું તો જ પેશાબ કરે, હું પોતડી ખોલી સંડાસ બાજુ રાખું તો જ સંડાસ કરે, બાકી ક્યારેય એને પથારી પલાળી નથી. 36ના દિવસ થી? હા, 36ના દિવસ પછી નહીં પલાળી. તો બહુ ધન્ય કહેવાય. અમારે તો 6 વર્ષના પલાળી જાય છે. આપણે 6 વર્ષ થયો હોય તો ઘણી વાર છૂટો દોર મુકાઈ જાય તો પથારીમાં દરિયો કરી નાખે. પણ મને રસ એમાં હતો કે આવું થયું કેમ? તમે શું કર્યું કે આ છોકરો એ 36ના દિવસથી પથારી પલાળતો નથી? અને બેને પછી કહ્યું કે હું જયારે ડોક્ટરીનું ભણતી ત્યારથી જ મને અમુક પ્રકારની સૂગ હતી. ડોક્ટરો છે ને આમાં બહુ હાઇજીનિક હોય. તમે જોજો, તમે ડોક્ટરના દવાખાને જાઓ ને તો આમ ચીપીઓ લઈ અને તમારું મોઢું ચેક કરે ને, પછી એ ચીપીઓ શું કરે? ધોવામાં નાખી દે. પછી એ ચીપીઓ ના વાપરે. આપણા જેવા ડોક્ટર બન્યા તો એક જ ચીપીઓ 100 જણને જોઈ નાખીએ. એટલે ભગવાન આપણને બનાવે નહીં. આપણને ત્યાં શું ફરક પડે? હવે એક ચીપીઓ જ છે ને, ટેસ્ટ થોડો જુદો આવે ઓલા, બીજું શું ફરક પડવાનો? પણ બહુ હાઇજીનિક હોય એ લોકો. એ કે હું જયારે ડોક્ટરનું ભણતી ત્યારથી જ કે મને અમુક પ્રકારની સૂગ હતી કે જયારે આપણે કોઈના ઘરે જઈએ ને કોઈ છોકરું હાથમાં લઈએ તો કપડા બગાડે, કોઈ પથારી પલાળી હોય, સંડાસ કરી ગયો અને આમ ખદબદતું હોય એવું છોકરું. એટલે મને કાયમ એવું થતું કે મારો છોકરું તો આવું કરશે જ નહીં, મારું છોકરું તો આવું કરશે જ નહીં, મારું છોકરું. આ જ વિચાર મારા મનમાં જયારે હું લગ્ન નતા થયા ભણતી હતી ત્યારથી મારા મનમાં હતો. અને પ્રેગ્નન્ટ થઈ પછી તો આ વિચાર એકદમ દ્રઢ હતો કે મારા છોકરાને તો આવું કરશે જ નહીં. અને રિઝલ્ટ 36ના દિવસથી જોવા મળ્યું. માતા વિચારે એની અસર છે. હમણાં એ છોકરો 18 વર્ષનો થયો. અમે ફરી મળવા ગયા હતા. મેં કીધું હવે કંઈક 18 વર્ષ, અમે તો આવું પૂછતા રહીએ વારે વારે. અમને ખબર પડે કારણ કે અમારે તમારે ત્યાં કંઈક તો કહેવા જોઈએ ને, અને સાચું જ કહેવાનું આપણો નિયમ છે. આપણે કોઈ ગપ્પા મારવાના નથી. એટલે હું પૂછવા ગયો હતો. મેં કહું હવે તમને શું લાગે છે? એ કે જે દિવસથી એ જન્મ્યો છે ત્યારથી અત્યાર સુધી એક પણ દિવસ એણે મને રાત્રે જગાડી નથી. મેં કહું એટલે? એ કે રાત્રે 10 વાગે અને હું એના માથા ઉપર હાથ મૂકું અને એને કહું કે ગુડ નાઇટ, એટલે મારો છોકરો સુઈ જ જાય. અને સવારે 7 વાગે હું એના માથા ઉપર હાથ મૂકીને એમ કહું કે બેટા ગુડ મોર્નિંગ, એટલે ઉઠી જ જાય. રોવાની વાત જ નહીં. હવે જેના ઘેર છોકરા હશે ને એને ખબર હશે કે રાત કેમની નીકળતી હોય. સ્કૂટર ઉપર લઈને નીકળવો પડે. હવે હા, હાલો લુલુ કરતા કરતા સ્કૂટર, કારણ કે રાત્રે જ કજીએ ચડે. અને છોકરાઓને થાય એવું, કારણ કે શરૂઆતમાં તો શું હોય, એનો શિડ્યુલ બનતો હોય. શિડ્યુલ બનવામાં શું થાય, પેલા દિવસે સુવે રાત્રે જાગે, રાત્રે સુવે દિવસે જાગે, એમ કરતા કરતા એનો શિડ્યુલ નક્કી થાય. એટલે ઘણા રાત્રો જાગી જાય આપણે. પણ આને કોઈ મેં કીધું કારણ શું? કે કારણ એક જ કે હું જયારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે રોજ રાત્રે હું સુવા જાઉં એટલે મારા પેટ ઉપર હાથ મૂકીને કહું કે બેટા ગુડ નાઇટ, એટલે મારો છોકરો સુઈ જ જાય અંદર. એને કોઈ દિવસ પ્રેગ્નન્સી દરમિયાન પણ મને રાત્રે લાત મારી નથી. અને સવારે ઉઠું એટલે હું મારા છોકરાને કહું બેટા ગુડ મોર્નિંગ, એટલે ઉઠી જ જાય.
એ ટેવ મેં ક્યાંથી પાડી છે? ગર્ભવતી હતી ત્યારથી. હજુ પણ એ ટેવ જોવા મળે છે. શું અસર છે? ઝાકીર હુસેનનું નામ સાંભળીશ? ફેમસ તબલા પ્લેયર. બીબીસીમાં એમનો ઇન્ટરવ્યુ હતો. એમને પૂછવામાં આવ્યું કે તમે આટલા સારા તબલા વગાડી શકો છો, યુ આર ફેબ્યુલસ તબલા પ્લેયર, વોટ ઇઝ ધ રીઝન? એણે કીધું કે હું તબલા મારી માતાના ગર્ભમાં શીખ્યો છું. એ કે હે, માતાના ગર્ભમાં અંદર થોડા તબલા હોય, ગર્ભમાં તબલા કેવી રીતે શીખી શકાય? સ્વાભાવિક છે ને. પ્રશ્ન થયો અને પરદેશનો ઇન્ટરવ્યુઅર હતો એટલે એને તો પૂછ્યું હાઉ. એને કીધું કે માય ફાધર અલ્લાહ રખા ખાન, ઝાકીર હુસેનના પિતા અલ્લાહ રખા, એ પણ બહુ સારા તબલા પ્લેયર છે. એ કે જ્યારે મારી માતા ગર્ભવતી હતી ને હું ગર્ભમાં હતો ત્યારે મારા પિતા એ રોજ રાત્રે આમ શાંતિનો સમય હોય ત્યારે મારી માતાને બંને બેઠા હોય, વાતો કરતા હોય, પછી મારા પિતા મારી માતાના પેટ ઉપર ધીરે ધીરે આમ આંગળીઓથી થાપ મારે, આમ તક 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 તક, તો બધા તાલ અંદરથી શીખીને આવ્યો છું. આ એને પોતે કીધેલી વાત છે, એનો ઇન્ટરવ્યુ છે આ. હમણાં કઈ ચેનલ ઉપર અનુપમ ખેરનો એક શો આવે છે કોઈક ચેનલ ઉપર, ફેમસ હસ્તીઓનો, એમાં સોનુ નિગમનો એક ઇન્ટરવ્યુ હતો. હવે મને તો યુટ્યુબ ઉપરથી મળ્યું, પણ સોનુ નિગમને એને પૂછ્યું કે તમે આટલું સારું ગાઈ શકો છો એનું કારણ શું છે? એને કીધું કે જ્યારે મારો જન્મ નતો થયો, એટલે કે મારી માતા પ્રેગ્નેન્ટ હતી, ત્યારે એક એવોર્ડ ફંક્શન ચાલતું હતું અને મારી માતા ટીવીમાં એવોર્ડ જોતી હતી અને એમાં બેસ્ટ સંગીતકાર તરીકે એવોર્ડ મળ્યો હતો લતા મંગેશકરને. કોને મળ્યો હતો? અને મારી માતાને એમ થયું કે આ લતા મંગેશકરની માતા કેટલી સદભાગી કહેવાય કે એમને આવી દીકરી મળી, એમ કે જે સંગીતમાં આટલી બધી ગાવામાં પારંગત છે. અને મારી માતાના મનમાં એવું થતું કે બસ દીકરો એવો જ હોવો જોઈએ, એટલે મને જે આવે એ પણ આવું જ હોવું જોઈએ. એટલે કે મને નાનપણથી જ સંગીતમાં રસ જ છે, હું ગાઈ જ શકું છું. જો આ બધા આપણી આજુબાજુના દ્રષ્ટાંત છે, જે લોકોને આપણે મહાન માનીએ છીએ ને, આ એના દ્રષ્ટાંત છે. અરે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીને અમે મળેલા છીએ ગાંધીનગરમાં, હીરાબા. એમનો ઇન્ટરવ્યુ છે મારી પાસે લેખિતમાં, એમના ભાઈ જોડે અમે ગયા હતા. નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીને અમે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એવું શું કર્યું પ્રેગ્નન્સી દરમિયાન કે આ નરેન્દ્ર મોદી જેવા જન્મ્યા? કારણ કે આ તો મિરેકલ જ છે, મોદી સાહેબ તો આમાંય. હવે એમની ઉંમર બહુ થઈ ગઈ છે એટલે એમને થોડું બધું યાદ હોય હવે, કારણ કે આ એમની ઉંમરે 95 ની આસપાસ, કારણ કે મોદી સાહેબ 65 ની આસપાસ છે લગભગ, તો આ તો 95 ની આસપાસ એમના માતૃશ્રીની ઉંમર છે. પણ એમણે એક વસ્તુ કીધી કે એમના પતિ એટલે મોદી સાહેબના પિતા, બરાબર છે, એમનો એક નિયમ હતો કે રોજ જયારે સાંજે ઘરે આવે જમી લે એના પછી મહાભારતનો પાઠ કરે. શેનો પાઠ કરે? મહાભારત વાંચવાનું ઘરમાં. જનરલી આપણે શું કે સગર્ભા હોય ત્યારે મહાભારત વાંચવાનું નહીં, કારણ કે મહાભારતમાં ઝઘડા અને યુદ્ધ નીતિ આ અંતે કાવતરા આ બધું ચાલતું હોય, એટલે કે એ વાંચવું નહીં, એની જગ્યાએ રામાયણ વાંચવું, ભાગવત વાંચવું. પણ આમના પિતાની ટેવ શું વાંચે? મહાભારત. એટલે કે અમે બધા જ બેસીને શું સાંભળીએ? મહાભારત સાંભળીએ. મને સમજાઈ ગયું, જે મહાભારત સાંભળીને આયા હોય એ કોણ હોય? કોણ હોય? નરેન્દ્ર મોદી. હા, કારણ કે મહાભારત માટે એવું કહેવાયું છે કે જે દુનિયામાં નથી, જે મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી, અને જે કઈ દુનિયામાં છે ને બધું જ મહાભારતમાં છે. તમારે રિસર્ચ કરવું હોય તો કરી લેજો. અત્યારના કોઈ પણ કેસ બનતા હોય ને એનું રિસર્ચ કરજો, મહાભારતમાં મળશે જ. ટેસ્ટ ટ્યુબ બેબી મહાભારતમાં છે જ, ટેસ્ટ ટ્યુબ બેબી છે જ. પછી સ્પર્મ ડોનેશન મહાભારતમાં છે જ. વેદવ્યાસજીએ જયારે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ થયો એ શું હતું? સ્પર્મ ડોનેશન. તો એ તો આપણે અત્યારે માનીએ છીએ કે સ્પર્મ ડોનેટ કરવું જોઈએ, મહાભારતથી ચાલ્યું આવે ભાઈ, હમણાંનું કાંઈ નથી. 100 કૌરવો જન્મ્યા, ટેસ્ટ ટ્યુબ બેબી છે. 100 કૌરવોનો જન્મ, નહીં તો 100 કૌરવો જન્મે તમે વિચાર કરો, એક વર્ષે એક જન્મે ધારો કે, તો જયારે છેલ્લો છોકરો જન્મ્યો હોય ત્યારે તો દુર્યોધન તો 100 વર્ષનો થઈ ગયો હોય, ઘરડો. તો એવી રીતે 100 કૌરવો નથી જન્મ્યા. એમની માતાને જે ગર્ભ રહ્યો એ ગર્ભના ટુકડા કરીને અલગ અલગ માટલાઓની અંદર એને રાખવામાં આવ્યું અને એમાં એનો વિકાસ થયો. મૂળ અગત્ય માટલું એટલે શું? અત્યારે ટેસ્ટ ટ્યુબ, ત્યારે ટ્યુબ શબ્દ ના વપરાય કારણ કે ટ્યુબ નથી એટલે માટલું શબ્દ વાપરેલો છે. બાકી ટેસ્ટ ટ્યુબ બેબી જ છે બધા હોય હો. તો અત્યારની બધી જ વસ્તુ મહાભારત માટે એવું કહે છે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી, અને જે કઈ દુનિયામાં છે મહાભારતમાં છે. હવે એ જે દુનિયાનું વર્લ્ડ બેસ્ટ પોલિટિક્સ મહાભારતમાં હોય ને એ સાંભળીને જે આયા હોય એ કોણ હોય? નરેન્દ્ર મોદી. ધીસ ઇઝ ધ રિયાલિટી. તમે માગો,
અને જેવું માગશો એવું, અહીંયા ક્યાંય એવું નથી કે આરું મારથી ભૂલથી મગાઈ ગયું, એવું ચાલે જ નહીં. કારણ કે માગ્યું એટલે આવ્યું. સમજો, અમારા સેમિનારમાં એવા એક બેન આવતા હતા. એક બેન આવતા હતા, અમે એમને પૂછ્યું, એટલે એમને ત્યાં બાળક આવ્યું, એટલે અમે પૂછ્યું કે મળવા ગયા હતા, સોરી મળવા ગયા, એટલે અમે કીધું શું કેવું છે, હેલ્ધી બાળક, આમ તેમ. એક વાત કહું, મેં કહો એ છે ને જયારે સેમિનારમાં આવતા ને અને અમારા વર્કશોપમાં ગર્ભ સંસ્કારના, ત્યારે કાયમ એવું માગે. આમ જયારે અમે વિઝ્યુલાઇઝેશન કરાવીએ ને ત્યારે એવું વિઝ્યુલાઇઝેશન કરે કે મારું બાળક છે ધમાલી હોય, મારું બાળક ધમાલી હોય. એટલે અમે એમ કે આવું કેમ માગો છો? જનરલી એવું કોઈ માગે એવું કે મારું છોકરો ધમાલી આવે? એટલે અમે આમ પૂછીએ કે આમ કોઈ 25 બહેનો બેઠા છે, મારી કોઈ ધમાલી માગતું નહીં, તમે કેમ ધમાલી માગો છો? એ કે મારા ઘરમાં બધા ઠંડા જ છે. હાવ મારા હસબન્ડ, મારા જેઠ, મારા દિયર, મારા સસરા ઠંડા, હાવ ઠંડા, વાતોય ના કરે. એ જમ્યા પછી બેઠા હોય ને તો 2-3 કલાક બેહી રહે, કાંઈ બોલે નહીં, આવા ઠંડા છે. હવે આવા ઘરમાં છોકરો એકાદ આવે તો આમ થોડો ધમાલી હોય તો મજા આવે ઘરની અંદર. મેં કહું સાચવજો બાપા, આ માગ્યું છે. હવે આ તો કેવું છે, તમારું વિઝ્યુલાઇઝેશન છે, તમારે નક્કી કરવાનું છે. તમારી પ્રોડક્ટ છે, તમારે કેવી જોઈએ છે તો તમારે નક્કી કરવાનું છે ને. અને એમ ત્યાં છોકરો આવ્યું, છઠ્ઠી, આમ બાળક હોય ને, બાળક એ પડખું ક્યારે ફરે? પડખું ફરતા ક્યારે શીખે? બહેનોને કદાચ વધારે ખબર હોય તો કેટલા મહિને શીખે બહેનો પડખું ફરતા? બાળક કોઈને ખબર છે? છે ને બાળક તો બધાને થોડું ઘણું યાદ હોય તો. ભાઈઓને ખબર હોય તો ભાઈઓ કહી દો કોઈને. ક્યારે? ત્રીજા મહિને, ત્રીજા ચોથા મહિને બાળક પડખું ફરતા શીખે. એનું બાળક છઠ્ઠીના દિવસે પડખું ફર્યું. મેં કહું હાચવજો હવે, આ છઠ્ઠીએ પડખું ફર્યું, બધાની પથારી ના ફેરવે સારું. પણ માગ્યું છે, એક્ટિવ બાળક જોઈએ છે. ભુજની અંદર અમે એક સેમિનાર કર્યો હતો, એની અંદર એક બેન, એટલે પછી આ તો બીજો સેમિનાર કર્યો ત્યારે, પહેલા સેમિનારમાં એક બેન આવ્યા હતા, કામવાળા બેન, સાવ નીચલી જાતિના એકદમ. તમને મોઢા ઉપર જોઈને તમને એમ થાય કે હવે આ, પણ એ બેને એવું કીધું કે મારે છે ને સારામાં સારું બાળક જોઈએ છે. અને અમે જે અમારું જે પ્રેઝન્ટેશન છે ને એમાં એક સરસ બાળકનો ફોટો છે. એટલે બેન સેમિનારમાં બેઠા હતા ને તો સેમિનાર પત્યા પછી આ ફોટો મને આપો ને. મેં કોઈ પેન ડ્રાઈવ એવું કંઈક લાયા છો? તો કે ના એવું તો કઈ, કામવાળા બેન હોય તો પેન ડ્રાઈવ કે એવું બધું હોય. એટલે મેં કીધું, મેં કોઈ વાંધો નહીં, ભુજમાં મેં કહ્યું જે મારા મિત્ર છે એને કહીશ કે આની પ્રિન્ટ કઢાવી દે તમને 12x8x12 ની કેવી, અને તમને આપી દેશે, તમે એમની જોડથી લઈ લેજો. એમણે લઈ લીધું અને એ બેનને ત્યાં બાળક જન્મ્યું, સેમ એ ફોટા જેવા, સેમ ટુ સેમ. હવે બેનને તમે જુઓ કે એના હસબન્ડને જુઓ ને તો તમને એમ થાય કે આના ઘેર તો આવું બાળક આવે જ નહીં, શક્ય જ નથી. એવું જ બાળક સેમ, જેને જોયું ને એવું આવ્યું. કારણ કે વિચારો, જોવાનું આ જ છે. અરે હું તમને હમણાં મારા સ્વામી જોડે વાત થઈ હતો. અત્યારે એક બહુ ફેમસ હિરોઈન છે. એટલા માટે કે તમને સમજાય કે શું અસર છે. કારણ કે જો આ સમય તમે ચૂક્યા ને, સમજો બધું ચૂક્યા. 9 મહિના ગયા ને એટલે 90 વર્ષ ચૂકી ગયા. બાળકના 90 વર્ષનું ઘડતર એ 9 મહિનામાં થઈ જાય છે. શું થયું? ઉંદરડી છે? વાંધો નહીં. અત્યારે બહુ ફેમસ હિરોઈન છે, શત્રુઘ્ન સિન્હાના પુત્રી. શું નામ છે? સોનાક્ષી સિન્હા. વેરી ગુડ. સોનાક્ષી સિન્હા કયા હિરોઈન જેવા લાગે છે તમને ખબર છે દેખાવમાં? કારણ કે યુવાનોને બહુ નહીં ખબર હોય, કદાચ કોઈ એજેડ હશે. હા, કોના જેવા લાગે છે? રીના રોય જેવા લાગે છે. વેરી ગુડ, ગુડ. ના ના, એમાં કઈ ખોટું નથી. રીના રોય જેવા લાગે છે દેખાવમાં. અને આનું તો ટીવી ઉપર પણ ઘણી વાર આવી ગયું છે કે સોનાક્ષી સિન્હા કેમ રીના રોય જેવા લાગે છે. કારણ કે રીના રોય ને શત્રુઘ્ન સિન્હાને એ વખતે અફેર ચાલતું હતું કે કંઈક એવું હતું, એટલે કે કંઈક તો આ રીના રોયની છોકરી નથી ને, આમ નથી ને, તેમ નથી ને, એવું ઘણું બધું આવી ગયું. તમને જાણીને આશ્ચર્ય થશે કે સોનાક્ષી સિન્હા રીના રોયની છોકરી નથી. આપણું જે ઇંગ્લિશ ગુજરાતી પુસ્તક છે ને, ઇંગ્લિશ જે કરે છે ને, ઇંગ્લિશ ટ્રાન્સલેશન અત્યારે એ ભાવના સોમૈયા, જેને અમિતાભ બચ્ચન ઉપર 3 બુક લખી છે અને બહુ ફેમસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે. એણે આ વાત કરી અમને કે મેં તો એના મમ્મી એટલે કે શત્રુઘ્ન સિન્હાની પત્ની જોડે રૂબરૂ વાત કરેલી છે એમણે, કે આ સોનાક્ષી તમારી જ છોકરી છે ને? ખરેખર આ બહાર આવેલી વાત નથી, આ તો તમારા માટે કહું છું, ખાસ છાપામાં નથી આવેલું, પણ તમને સમજાઈ જશે હવે કે આ તમારી જ છોકરી છે ને? તો કે હા મારી જ છોકરી છે. તો કે પણ આ રીના રોય જેવી કેમ લાગે છે? તો કે એક જ કારણ છે કે જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે મારા પતિને રીના રોય જોડે અફેર હતું, એટલે મારા વિચારોમાં રાત દિવસ કોણ રહેતું? રીના રોય. ભલે સારી રીતે ખરાબ રીતે રહેતું કોણ? મને કોણ દેખાતું? તો ઘેર કોણ આવે?
તમારા વિચારોમાં જે રહેશે ને એ તમારા ઘરે આવવાનું છે. હવે તમારે વિચાર લેવું, તમારે કોના વિચાર કરવાના છે. શ્રીજી મહારાજના વિચાર કરો, ઘનશ્યામ મહારાજના વિચાર કરો, પ્રમુખ સ્વામી મહારાજના વિચાર કરો, કૃષ્ણ ભગવાનના વિચાર કરો, વિવેકાનંદના વિચાર, સારા મહાપુરુષો કેટલા બધા છે આ જીવનની અંદર, એના વિચાર કરો તો એવું બાળક આવશે, નહીતર પછી જેવા વિચાર કરશો એવું આવશે. સીધો સિમ્પલ નિયમ છે. જો આની અંદર કોઈ કાંઈ ના કરી શકે. અહીંયા આણંદની અંદર ત્રિભુવનદાસ ફાઉન્ડેશન છે, કદાચ કોઈને ખબર હશે. એની અંદર અમારો એક સેમિનાર અહીંયા છે, પેટલાદમાં છે. તો ત્રિભુવનદાસ ફાઉન્ડેશનનું આણંદમાં જે સેન્ટર છે ને ત્યાં અમારું ઘર સંસ્કારનું ચાલે છે. તો ત્યાં એક બેન, સાવ ગામડાના અભણ બેન, એ જ્યારે પ્રેગ્નેન્ટ થયા અને આવતા એક જ વસ્તુ, મારો છોકરો કજિયો ના કરે, મારો છોકરો કજિયો ના કરે, આ જ એમને ઈચ્છા. બસ એને દીકરી જન્મી, દીકરીનું નામ એમણે ખુશી રાખ્યું. એ દીકરી 2.5 વર્ષની થઈ જાય, એક વાર રોઈ નથી, ખાલી એક જ વાર રોઈ હતી. જયારે ડોક્ટરે જન્મીને પછી આમ માર્યું હોય ને, રોવડાવે પહેલી વાર, એ વખત રોઈ, પછી રોઈ જ નથી. એ છોકરી હશે જ, ગમે તેની જોડે જાય, હશે, રમે, રડવાનું જ નહીં. હવે એક અભણ બાઈ, પણ એનો સ્ટ્રોંગ વિચાર કે મારી દીકરી જે છે, મારી છોકરી છે, કજિયો ના કરે, એ જો 9 મહિના એને સ્ટ્રોંગ વિચાર રાખ્યો, એવું બાળક આવ્યું. સીધા જ સંસ્કાર. ડોક્ટર સ્વામી ઘણી વખત કહે છે, હું તમને જે આપણા સત્સંગનું એક્ઝામ્પલ છે, ડોક્ટર સ્વામી ઘણી વખત કહે છે કે પહેલા એવું કહેતા હતા કે છોકરો છે ને નાનો હોય ને તો એને પૂજા કરાવવી. પછી એવું કહેતા હતા કે છોકરો જન્મે ને એ દિવસથી તમારે ખોળામાં લઈને બેસવાનું, એને પૂજા કરાવવાની. સૂતક બુતક બધું બરોબર છે, સૂતક પડી જાય એ પછી એને શું કરવાનું, ખોળામાં લઈને પૂજા કરવાની, એટલે એની પૂજા થઈ જાય. પછી તો ડોક્ટર સ્વામી ત્યાં સુધી કહે કે સગર્ભા બેન હોય ને એને પણ પૂજા કરવાની, અને એને એવું માનવાનું કે હું મારા છોકરાની પણ શું કરાવું છું, પૂજા કરાવું. હવે લંડનમાં આપણા એક સત્સંગી છે, તો એને આ બધું સાંભળ્યું હશે, તો એમણે થોડું વિશેષ કર્યું. એમણે શું કર્યું કે પોતાનો છોકરો પૂજા કરે છે, પ્રેગ્નેન્ટ હતા બેન, તો એ વિચારે તો ખરા, પણ સાથે સાથે છે ને જેમ પોતે ચાંદલો કરે તો અહીંયા છે ને તિલક ચાંદલો કરે, પેટ ઉપર તિલક કરે અને પછી ચાંદલો કરે. આમ છાતી ઉપર કરવાનો, પુરુષોને છાતી ઉપર હોય બરાબર, અને 2 હાથ ઉપર. સ્ત્રીઓને તો ખાલી ચાંદલો જ કરવાનો હોય, પણ એ બાળકને શું કરે, અહીંયા પેટ ઉપર તિલક ચાંદલો કરે, આવી રીતે. એને જે છોકરો આવ્યો એના, આપણને ખબર છે તમે રેગ્યુલર તિલક ચાંદલો કરો ને તો 6-7 મહિને શું થાય, અહીંયા અંકિત થઈ જશે. જોજો આમ એટલો ભાગ સફેદ થઈ જશે તમારો. એને જે છોકરો આવ્યો ને એને અહીંયા સફેદ નિશાન છે જ. હવે તમને જાણીને એક વાત કહું, તમને કદાચ તો ખબર હશે કે છોકરો ખરેખર ઊંધો હોય પેટમાં. જો તમે થોડું બાયોલોજી ભણ્યા હોય ને, છોકરાનું માથું ઉપર હોય જ નહીં. છોકરાનું માથું ક્યાં હોય, નીચેના ભાગે હોય, અને પગ ઉપર હોય ને. તો બેન તો તિલક ચાંદલો ક્યાં કરતા હતા, પગ ઉપર કરતા હતા ને. પણ એનો વિચાર શું હતો કે હું મારા દીકરાના કપાળ ઉપર તિલક ચાંદલો કરું છું, હું મારા દીકરાના કપાળ ઉપર તિલક ચાંદલો કરું છું. આ વિચાર, તિલક ચાંદલો અહીંયા અડાડતા હતા એટલે તિલક ચાંદલાનું નિશાન નથી આવ્યું. એ વિચારે કરીને દીકરો જન્મ્યો અને અહીંયા તિલકનું નિશાન જ છે. ફ્રોમ બોર્ન, જન્મથી તિલક સાથે જ. હવે ખાલી ચાંદલો જ કરવાનો. થઈ શકે છે. તમે જે સંસ્કાર નાખો, મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો એના જેવા સંસ્કાર આવે જ, પણ બાય ફોર્સ નહીં. સંગીત વાંચો તો સંગીતકાર બાળક આવે જ, પણ બાય ફોર્સ નહીં. કઈ વસ્તુનો ફોર્સ નહીં. તમને જેમાં રુચિ છે એ પ્રક્રિયા જો આ સમય દરમિયાન કરવામાં આવે એવું ઉત્તમ બાળક આવે છે. 100%ની વાત છે. જેમાં રુચિ ના હોય, અને જો એ વખતે ઝઘડા થયા, નાના મોટા પ્રશ્નો થયા. અમેરિકાની અંદર એ લોકોએ સર્વે કર્યો કે જેટલા કોઈ ક્રિમિનલ્સ છે ને એ ક્રિમિનલ્સના બેકગ્રાઉન્ડ ચેક કર્યા, તો 80% કેસમાં એમને એવું જોવા મળ્યું કે આ ક્રિમિનલ જ્યારે જન્મવાના હતા એ વખતે અને એની પહેલાનો પીરિયડ એના માતા પિતાના સંબંધો અને ઘરની અંદરનું વાતાવરણ ખરાબ હતું. એટલે આ બાળકો જન્મીને શું બન્યા છે, ક્રિમિનલ બન્યા છે. તો આપણે કોની ઈચ્છા છે, ક્રિમિનલ? તો ઘરના ઝઘડા ટાળો ને ભાઈ, સાસુ વહુના ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, અને પ્રેગ્નન્સી દરમિયાન તો ના જ રાખો. મહેરબાની કરો. સાસુ વહુને વિનંતી છે, મને તમને વિનંતી. તમને એવું લાગે કે મારી વહુનો આ બહુ જ મોટો ગુનો થઈ ગયો આજ તો, અને આજ તો મારે ખખડાવી જ પડશે, એક ડાયરી રાખવાની, એમાં ટીક માર દેવાની. ત્યાં એક ટીકી ચડી, આ બીજી ટીકી, 9 મહિનાની ટીકીઓ ચડાવો, અને છોકરો જન્મી જાય પછી ઝઘડી લો એક હારે જેટલું કે આ તારા પાસે 52 ટીકી ચડી હતી, 52 વખત ઝઘડી લો. પણ આ 9 મહિના તો નહીં જ. એટલી ખરાબ અસર થાય છે કે તમે કલ્પના નહીં કરી શકો. અને એક વખત પ્રોગ્રામિંગ થઈ ગયું ને એને તમે બદલી નહીં શકો. હા,
આમાં ક્યાંય તમારે એવું નથી થવાનું કે ભાઈ ચલો ફોર્મેટ કરી નાખીએ હાર્ડ ડ્રાઈવ અને નવેથી ઇન્સ્ટોલ કરીએ. નો ઇન્સ્ટોલમેન્ટ. એક વખત પ્રોગ્રામિંગ થઈને જે બાળક આવ્યું આખી જિંદગી એને એમ જ જીવવાની છે. તો મને તો ડોક્ટર સાહેબ આજ્ઞા કરી હતી. હું નવસારીની અંદર, હું તો બહુ વિશે જાણતો નતો વધારે, પણ નવસારીની અંદર બાળ કાર્યકરોની શિબિર હતી અને મારું એક ટ્રેનિંગ આપતો હતો અને એના પછી ડોક્ટર સાહેબનું પ્રવચન હતું. ડોક્ટર સાહેબે કીધું તમે બહુ સારું બોલો છો, કાર્યકરોને બહુ સારા તૈયાર કરો છો, તો એક કામ કરો કે તમે બાળકને ગર્ભમાં સંસ્કાર આપે ને એના ઉપર કામ કરો. મેં કીધું આપણને બહુ ખબર નથી આમાં, કારણ કે હું તો, તમને બધા એવું લાગતું હશે પારસભાઈ આટલું બધું બોલે ડોક્ટર લાગે છે. હું એન્જિનિયર છું, હું ડોક્ટર નહીં, પણ ડોક્ટર કરતા વધારે જાણું છું. હમણાં 4 સેમિનાર કર્યા ડોક્ટરોને, ડોક્ટરો માની ગયા કે બોસ તમે ડોક્ટર હાચા. પણ ડોક્ટર સાહેબની ઈચ્છા હતી, સત્પુરુષ અને મોટા પુરુષની ઈચ્છાથી જ આ બધું થાય છે, બાપાની ઈચ્છાથી થયું છે. પણ મેં એક વસ્તુ નક્કી કર્યું, મારી દીકરી વખતે પણ અમે ગર્ભ સંસ્કાર ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હતું, પણ એ કેવું હતું, ઇન્ડિવિજ્યુઅલ, મારા પૂરતું હતું. પણ મારી દીકરી જયારે 1 વર્ષની થઈ ને ત્યારે અમે લોકો વિચારતા હતા કે એના બર્થડે આવે છે તેને શું ગિફ્ટ આપવી. કંઈક ગિફ્ટ આપણે નહીં એવું કે ભાઈ છોકરાનો જન્મ હોય તો, જન્મદિવસ હોય તો કંઈક ગિફ્ટ આપવી જોઈએ. એટલે હું મારા પત્ની વિચારતા હતા અને એ વખતે જે વિચાર આવ્યો એ આ હતો કે આપણે આપણી દીકરીને, જે સમાજ અત્યારે જીવવા જેવો નથી, તો 20 વર્ષ પછી એક સારો સમાજ મળે એવી ગિફ્ટ આપી શકીએ? હા, આપી શકીએ. તો શું કરવું પડે? તો ગર્ભ સંસ્કાર જે અમે એપ્લાય કર્યું અમારા ઘરમાં અને અમને એવી દીકરી મળી છે, તો જો એ સમાજના તમામ લોકો એપ્લાય કરે તો 20 વર્ષ પછીનો સમાજ કેવો હોય? આદર્શ સમાજ હોય. અને એ જ ગિફ્ટ આપણા દીકરા દીકરીઓ માટે ઉત્તમ ગિફ્ટ છે. બાકી કોઈ ગિફ્ટ નહીં આલો ને ચાલશે, તમે સાયકલ નહીં લઈ આલો, કપડાં નહીં લઈ આલો, રમકડા નહીં લઈ આલો ને ચાલશે, કારણ કે બધું ક્ષણિક છે. પણ 20 વર્ષ પછી જે દીકરા દીકરી તમારા મોટા થશે અને જ્યારે સમાજ એ ઉત્તમ સમાજ હશે તો એ સારામાં સારી ગિફ્ટ આપણા તરફથી હશે. એટલે એ દિવસથી આ ઝુંબેશ અમે શરૂ કરીશ. અત્યાર સુધીમાં 500 થી વધારે સેમિનાર કર્યા છે, ગુજરાતની અંદર ને ગુજરાતની બહાર. જ્યાં કોઈ બોલાવે પહોંચી જ જવાનું. સામેથી તો અમે ભાડું નહીં માંગતા, કોઈ આપે જ જુદી વાત છે, ભાડું નહીં માંગવાનું, બોલાવે એટલે પહોંચી જવાનું, સેમિનાર કરી નાખવાનો, સમજાઈ જ દેવાના લોકોને. કારણ કે આના વગર છૂટકો નથી. તમામે તમામ અત્યારે દુનિયાની તમને જેટલી સમસ્યા લાગતી હોય ને, તમામ સમસ્યાનું એક જ સોલ્યુશન છે. બાળકને ગર્ભની અંદર એ વાત ઉતારી દો, સંસ્કાર આપી દો, તમામ વસ્તુ સોલ્વ થઈ જશે. તમામ, કાંઈ જ કરવાને. અરે આપણા ગુજરાતીમાં કહેવત છે, જનની જણતો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીતર રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. આનો મતલબ શું થયો? જનની જણતો ભક્ત જણ, ભક્તને જન્મ આપવો પડે, જન્મ્યા પછી ભક્ત ઓછા બને. ગુજરાતીની કહેવત આપણે સમજતા નથી, આપણે આના ઉપર લખીએ છીએ ઘણું બધું. ભક્તને જન્મ આપવો પડે, કાં દાતા કા સૂર, દાતાને જન્મ આપવો પડે. દાખલા તરીકે મને હમણાં સહદેવભાઈએ કીધું કે અહીંયા એવા દાતા પણ બેઠા છે કે આખા વર્ષ સુધી જેટલું જમાડવું હોય સીધું અમારે ત્યાંથી લઈ જજો. એ દાતાનો આ વિચાર આવે છે ને, એ એમના માતા અને પિતાના સંસ્કાર છે, એ ગર્ભના મળેલા સંસ્કાર છે, બાકી આવે જ નહીં. આ દુનિયામાં તમે કોઈનું 5 રૂપિયા ના જવા દો, જવા દો. રિક્ષાવાળાને પાસે છૂટા ના જવા દો, 5 રૂપિયા ઉપર લઈ આવો બાજુમાં, પૂછે નો લઈ જાય. ખિસ્સાના 5 જાય ના ચાલે. તો જે લોકો આટલું દાન કરી શકે છે, આ મંદિર આ બધું તૈયાર થાય છે એની અંદર જે દાન કરી શકે છે, એને એના માતા પિતા દ્વારા મળેલા ગર્ભના સંસ્કાર જ છે, એ સિવાય આ શક્ય નથી. જનની જણતો ભક્ત જણ, કાં દાતા કાં સૂર. સુરવીરને પણ જન્મ આપવો પડે. શિવાજીને જીજાબાઈએ જન્મ આપ્યો છે ઈચ્છાથી. જીજાબાઈ કહેતા, ભગવાન પાસે માગતા કે હે ભગવાન મને એવો પુત્ર આપ કે જે આ દેશને મુગલોના ત્રાસમાંથી દૂર કરે. અને એટલે શિવાજી જન્મ્યા છે. શિવાજી એમને એમ નથી જન્મતા, માગવું પડ્યું છે. એટલે સુરવીરને જન્મ આપવો પડે. નહીતર રહેજે વાંજણી, મત ગુમા. નહીતર જન્મ જ ના આલો ભાઈ. જેવા તેવા આપલું પપલું ની તો જરૂર જ નથી આ દુનિયાને, કારણ કે દુનિયાને એ જ બગાડે છે. એક સર્વે આખો થયેલો છે કે અત્યારે જે દુનિયા બગડેલી છે ને એનું કારણ શું છે? તો કોઈ એક અસંસ્કારી બાળક જો આ પૃથ્વી ઉપર આવે ને, અસંસ્કારી, તો 500 વર્ષમાં એના વંશમાં અને એની જે આખી વંશવેલો ચાલે, એ 500 વર્ષની અંદર એમાં 40 લાખ અસંસ્કારી થઈ જાય. કેટલા થાય? એક અસંસ્કારી લીધે કેટલા થાય? 40 લાખ. તો અત્યારે જ્યાં દુનિયા બગડેલી લાગે છે, તો હમણાંની આ પ્રોડક્ટ નહીં, આખો કે 500 વર્ષ પહેલા ભૂલ કરી હોય. સમજાય છે? એ અત્યારે છે. પણ આનું પોઝિટિવ લો કે જો એક સંસ્કારી આવે તો 500 વર્ષમાં 40 લાખ સંસ્કારી આવી શકે છે.
તો એક શિવાજી, એક વિવેકાનંદ, એક ગાંધીજી, એક સરદાર પટેલ, અરે એક પ્રમુખ સ્વામી જેવા આ પ્રમુખ સત્પુરુષની આ પૃથ્વીની જરૂર જ છે ને. અને તમારા કોખે સત્પુરુષ જન્મી શકે છે, એમાં કઈ એવું નથી. તમે માગો તો ખરા, એવા ભક્ત માગો, અને માગીશું તો ભગવાન આપશે, આપશે અને આપશે જ. એ આપવા માટે જ બેઠો છે. ન માગીએ એટલે આપણી ખોટ છે. તો આપણે બધા જ આ જ્ઞાનને સમજી શકીએ. પુસ્તકની અંદર પણ વિશેષ એની અંદર શું શું ધ્યાન રાખવું એ બધું લખ્યું છે. જેને યોગ્ય લાગે લેવું હોય તો લઈ શકો છો. હું પુસ્તકનો પ્રચાર કરવા આવ્યો નથી, હું તમને કહી દઉં છું. પણ તમને એમ ના થાય એકલો વાત કરી કલાકને પોતાના પુસ્તક વેચીને ગયા. મારે નહીં વેચવા, કારણ કે હું મારું પુસ્તક જો વેચવું હોત ને તો હું કોઈ પબ્લિકેશનને આપી શકત, અને મેં એક પબ્લિકેશનને આ પુસ્તક આપ્યું નથી. અને એ સિવાય છેલ્લા 2.5 વર્ષની અંદર 25,000 પુસ્તક વેચ્યા છે. એટલે ગિફ્ટ અમારા એક હમણાં ભાઈ હતા, એને નક્કી કર્યું કે કોઈના બી મેરેજમાં જઈએ તો આ પુસ્તક જ ગિફ્ટ આપવાનું. કારણ કે તમે 200-250 રૂપિયાની કંઈક વસ્તુ તો આપો ને ગિફ્ટ. એ કઈ વસ્તુ એવી હોય કે એને લાઈફ ટાઈમ કામ લાગે? ચા ને કપ ને રકાબીનો ઓલો સેટ આપો એ લાઈફ ટાઈમ કામ લાગે? ઘડિયાળ આપો લાઈફ ટાઈમ કામ લાગે? પણ તમે જો આ પુસ્તક આપો તો આખી જિંદગી તમને યાદ કરે કે યાર સાચો રસ્તો ચીંધ્યો તો. ભલે કરવું ના કરવું એની હાથમાં છે, એ એને ઇમ્પ્લિમેન્ટ કરે કે ના કરે, પણ તમે તો એને સાચો રસ્તો બતાડી શકો. અને કોઈને ના બતાડી શકો તો કઈ નહીં, આપણા ઘરમાં એપ્લાય કરો ને. આપણા ઘરમાં થશે તો બધે થશે જ. તો આપણે કરી શકીએ એવી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.